ત્યારે એક એડલ્ટને પોતાનું હેલ્થ ચેકઅપ કરવા માટે તમારી પાસે આવવું જોઈએ? અમે એવા પણ પેશન્ટ જોયા છે જેમને 17-18 વર્ષે અમે બીપી, કાર્ડિયાક અરેસ્ટ, પેદા થયો તો ત્યારથી એને એક રોગ હતો, એ આપણે એને 14 વર્ષે શોધી આપ્યો. કઈ રીતે આપણે જાણતા હોઈએ છીએ કે એમને ખરેખર સ્પેશિયાલિસ્ટની જરૂર છે કે નહીં? પ્રાઇમરી કેર સેન્ટરની અંદર સ્પેશિયાલિસ્ટ પાસે જતાં પહેલાં તમે ફોલો કરતા હોવ છો. એલર્જી છે એ શાના કારણે થતી હોય છે? આજના યુગની અંદર ઘણી બધી વખત આપણે કોઈ પણ રોગ થયો હોય અથવા તો કોઈ પણ બીમારીના કારણે આપણે સ્પેશિયલાઇઝ ડૉક્ટરને પ્રિફરન્સ આપતા હોઈએ છીએ. જ્યારે ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ, એમનો અપ્રોચ એ છે કે કોઈ પણ દર્દીને એટલે કે કોઈ પણ પેશન્ટને એમને કોઈ પણ રોગ થયો હોય પહેલાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળે. પ્રાઇમરી ટ્રીટમેન્ટની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે એમને શું થયું છે અને એ જે પણ રોગ હોય એ પ્રમાણે સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ ઓફર કરે છે. ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ વડોદરા શહેરની અંદર સીવાય હોસ્પિકેર દ્વારા લોકોને ઘણી બધી સેવાઓ આપતા રહ્યા છે. ડૉક્ટર રીમા સીવાય હોસ્પિકેરના ડિરેક્ટર છે. એમનો 14 વર્ષનો એક્સપિરિયન્સ છે. 14 વર્ષની અંદર એમને ઘણી બધી હોસ્પિટલ્સની અંદર કામ કર્યું છે. મહાવીર હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, રિલાયન્સ હોસ્પિટલ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હોસ્પિટલની અંદર કામ કર્યું છે. હેલો એવરીવન, આપણે જે રીતે વાત કરી, આપણી સાથે છે ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ. આપણે એમની સાથે વાત કરીશું. વેલકમ ડૉક્ટર, કેમ છો? થેન્ક યુ સાગર, થેન્ક યુ સો મચ. બસ સરસ છે બધું. મને આનંદ થયો કે આપણે લોકો આજે આવી રીતે મળી રહ્યા છે એન્ડ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અમુક બહુ ક્રુશિયલ ટોપિક માટે વાતો કરવાના છે. થેન્ક યુ સો મચ. આપણે આજે વાત કરીશું ઘણા બધા રોગો વિશે અને એમના વિશે જાણીશું કે કઈ રીતે રોગોથી બચી શકાય, એટલે કે પ્રિવેન્શન કરી શકાય. અને ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ પાસેથી આપણે ઘણી બધી ટિપ્સ સમજીશું. તો ડૉક્ટર, આ જે ઋતુ છે એ વિન્ટર ઋતુ છે અને વિન્ટર એટલે કે શિયાળાની ઋતુ છે અને આપણે ઘણી બધી વખત જોઈએ છે કે જે આ ઋતુની અંદર બીમારીઓ છે એટલે કે રોગ છે બહુ વધારે થતા હોય છે. એટલે એવું કહી શકાય કે ઘણા બધા લોકોને ખાસ કરીને એલર્જી છે એ બહુ જ વધારે થતી હોય છે. તો હું પહેલાં સમજવા માંગીશ કે એલર્જી એ કઈ રીતે થતી હોય છે અને એલર્જી શું હોય છે પહેલાં તો. સો સાગર, એકચ્યુઅલી એલર્જી તમારા શરીરનો એક એવો રિએક્શન છે જે તમને નોર્મલ રોગોથી બચવા માટે શરીરમાં આપ્યો હતો. રોગ પ્રતિકારક શક્તિ, જ્યારે રોગ પ્રતિકારક શક્તિ એક સાદી વસ્તુથી થવા મળે જે તમારા શરીરને કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતું. એક સાદું ખાવાની વસ્તુ, એક સાદી વસ્તુ જે આજુબાજુ તમારા પ્લાન્ટ હોઈ શકે, કોઈ કપડાં હોઈ શકે, અને એ વસ્તુ જે વસ્તુ તમને આઈડિયલી નુકસાન ન પહોંચાડવી જોઈએ, પણ તમારા શરીરને એવું લાગે છે કે એક ટામેટું ખાશું એટલે તમારા શરીરમાં કશું ખરાબ થશે અને પછી અંદરથી જે રિએક્શન્સ ક્રિએટ થાય એને ફાઇટ કરવા માટે, એ ટામેટું અંદર ગયું છે એને ફાઇટ કરવા માટે એ થાય છે અને એને આપણે એલર્જી કહીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ જે બહુ જોરથી આવી છે અને ના કામના લીધે આવી છે. તો એલર્જી છે એ શાના કારણે થતી હોય છે? અને ઘણી બધી વખત આપણે જોઈએ છે કે અમુક લોકોને કોઈ પણ ઋતુની અંદર એલર્જી થાય અને અમુક લોકો એવા હોય છે કે જેમને એલર્જીથી કંઈ ઇફેક્ટ ના થાય પણ એમને બીજા રોગો થતા હોય છે. તો એલર્જી ખાસ કરીને અમુક લોકોમાં કઈ રીતે ઇફેક્ટ કરે? એલર્જી બેઝિકલી બહુ અલગ અલગ વસ્તુઓથી થાય જે આપણા શરીરને કોન્ટેક્ટમાં કોઈ પણ રીતે, તમે શ્વાસ વડે, તમે આંખ વડે, તમે મોઢા વડે કે તમારા ચામડી વડે, અગર તમારા શરીરના કોન્ટેક્ટમાં એ વસ્તુ આવશે જેનાથી તમારા શરીરને એલર્જી છે તો પછી તમને રિએક્શન્સ ક્રિએટ થશે. સોર્સ ઓફ એન્ટ્રી કોઈ પણ હોઈ શકે. તમે કશું જમ્યા અને તમને એલર્જી થઈ ગઈ, તમે કશું સૂંઘ્યા અને તમને એલર્જી થઈ ગઈ, તમે બસ કોઈ વાતાવરણમાં હતા ને તમને એલર્જી થઈ ગઈ, એટલે તમારી ચામડી એ બધું અંદરથી પકડી લીધું. એ કોઈ પણ રીતે હોઈ શકે. એના સિમ્ટમ્સ જે જગ્યાએથી એન્ટ્રી થઈ છે મોસ્ટલી એના રિલેટેડ હોય અને પછી આ જ 4 જગ્યાથી તમને એ સિમ્ટમ વાઇઝ બહાર દેખાડે છે કે મને આ વસ્તુ પસંદ નથી, તમે આ શરીરમાં આ વસ્તુ ના નાખો. સાચી વાત કહી. અને એ પણ સમજવા માંગીશ કે એલર્જી જ્યારે સ્ટાર્ટ થાય, આજે હું છું તો મને કોઈ એલર્જી થઈ છે,
તો એ મને કઈ રીતે ખબર પડે કે કોઈ સ્પેસિફિક બીમારી છે એલર્જીના કારણે છે, અને એ જો બીમારી છે એ કેટલા સમય સુધી ચાલી શકે? એ શરદી પણ હોઈ શકે, નોર્મલ કફ પણ હોઈ શકે, કોઈ બીજી બીમારી પણ હોઈ શકે, પણ આપણને કઈ રીતે આપણે એમને આઈડેન્ટિફાઈ કરી શકીએ, જાણી શકીએ કે એ કેટલો સમય ચાલશે? એલર્જી ક્યારે પણ ચાલુ થઈ શકે, નાનપણથી પણ ચાલુ થાય, અને બધાથી વધારે એલર્જી બાળકોમાં હોય છે. હજુ બોડીની ઇમ્યુનિટી બની રહી છે, એ સમજી રહી છે કે શું સારું છે શું નથી સારું. તો એક જે ગ્રોઈંગ એજ હોય તે વખતે એલર્જીઝ મેક્સિમમ પોઈન્ટ પર હોઈ શકે. બટ દેન યુ કેન બી અ પર્સન કે જેને આજ સુધી ક્યારે પણ એલર્જી નથી થઈ, અને ઓલ ઓફ અ સડન 30 વર્ષે તમને આજે છીંકો ચાલુ થઈ ગઈ છે, અને ડૉક્ટર તમને કહે છે કે તમને એલર્જી છે, અને તમને લાગે છે કે હું આજ સુધી બધું જ ખાતો હતો, હું આ જ જગ્યાએ હતો, હું 30 વર્ષથી બરોડામાં જ રહું છું, કશું નવીન નથી થયું, તો અચાનકથી મારા સાથે કેમ? આ પોઈન્ટ પર તમારા શરીરે હવે એવું વિચારવાનું ચાલુ કર્યું છે કે મને આ વસ્તુ પસંદ નથી, અને એને રિજેક્ટ કરવાનો ટ્રાય કરે છે. દેટ ઇઝ હાઉ એલર્જીઝ કેન કમ એની એજ. ઇટ ઓલ્સો ગોઝ એની ટાઈમ. અગર બોડી ડિસેન્સિટાઇઝ થઈ જાય એ વસ્તુથી, અને જે હવે ટ્રીટમેન્ટનો એક પાથવે પણ ક્રિએટ થઈ રહ્યો છે કે અગર એ બોડી એ વસ્તુને ડિસેન્સિટાઇઝ થઈ જાય તો પછી એ વસ્તુથી એને એલર્જી ઓછી રહે છે કે વધારે નથી રહેતી, કમ્પ્લીટલી ઇટ ઇઝ ગોન, એવું પણ થઈ શકે છે. આપણે કોઈ એલર્જી થઈ હોય તો એમના સિમ્ટમ્સ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ? કે મને આજે કશું થયું તો હું કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકું કે એલર્જી છે? એટલે એનો મતલબ, મારો ક્વેશ્ચન એવો છે કે એવા કયા કયા સિમ્ટમ્સ હોય છે જે જ્યારે આપણે કહી શકીએ કે એમને એલર્જીક રિએક્શન છે અથવા એલર્જીના કારણે કોઈ બીમારી છે? એલર્જીના સિમ્ટમ્સમાં રાઇટ ફ્રોમ સ્કિન ઇચિંગ, સ્કિનમાં ખંજવાળ આવી, રેશિસ થવા, ગુમડા થવા, થ્રોટમાં ઇરિટેશન લાગવું, છીંકો આવી, નાક સ્ટફી રહેવું હંમેશા, આંખો લાલ રહેવી, આંખોમાં બળતરા થયા કરવા, આ ટાઈપના કમ્પ્લેન્ટ્સ એલર્જીમાં આવે છે. સિવિયર ફોર્મેટમાં, જેમ આપણે એસ્થમાની વાત કરીએ, આ પણ એલર્જી જ છે કે લંગ સુધી તમારી એલર્જીક રિએક્શન એટલી સ્ટ્રોંગ હતી કે લંગના ફંક્શનને ઇફેક્ટ કરી ગઈ, અને પછી તમને અસ્થમા જેવો રોગ આપણે પછી અમે સ્ટેમ્પ કરીએ કે તમને અસ્થમા છે, તો તમે એલર્જીની અમુક વસ્તુઓથી તમને કાળજી રાખવી પડશે. અને બીજી રીતે કેવી રીતે ખબર પડે? તો અગર કોઈ કમ્પ્લેન છે જે લોંગ સ્ટેન્ડિંગ ચાલ્યા કરે છે, તમને માનો તમે આખા વર્ષ, તમે જેમ કીધું, અમુક લોકોને સિઝનલ હોય અને અમુક લોકોને આખા વખત ચાલ્યા કરે. સો આ લોંગ સ્ટેન્ડિંગ જે કમ્પ્લેન તમારી ચાલતી હોય, મોસ્ટ ઓફ ધ ટાઈમ એ તમને બોડીનો વે છે કહેવાનો કે સમથિંગ ઇઝ રોંગ એન્ડ દેટ ઇઝ નોટ ઇન્ફેક્શન. એટલે કોઈ જંતુ નથી જે આવીને તમને હેરાન કરી રહ્યો છે, કે જંતુનો સમય હોય, એ 5 દિવસ આવે, 10 દિવસ આવે, અને ના આવે તો તમે એટલા હેરાન થાઓ કે તમે આગળ કોઈ ડૉક્ટરને મળો. પણ એલર્જીમાં એવું હોય કે નાની નાની કમ્પ્લેન લાંબા સમય સુધી ચાલ્યા કરે, જે તમે એવું લાગતું હોય કે કશું નહીં, હવે આને તો કોઠો છે, આપણા નોર્મલ ભાષામાં કહીએ તો કે એમને છીંકોનો કોઠો છે. તો દેટ કોઠો ઇઝ બેસિકલી એલર્જી. એના માટે આપણે દવાઓ કરી શકીએ ને એ કોઠોને કંટ્રોલ કરી શકીએ. કદાચ કમ્પ્લીટલી વાઇપ આઉટ કરવું એ ઇન્ડિવિજ્યુઅલી ડિફરન્ટ હોય, પણ એને કંટ્રોલ કરી શકાય. એલર્જી વિશે ઘણા બધા ક્વેશ્ચન છે મારી પાસે, હું ફરીથી એ ટોપિક વિશે વાત કરીશ. અત્યારે હું એ સમજવા માગું છું, મેં આગળ વાત કરી એ રીતે કે તમે 14 વર્ષથી એમડી ફિઝિશિયન છો અને ઘણી બધી હોસ્પિટલ્સની અંદર કામ કર્યું છે. અત્યારે તમે મેડિકલ ડિરેક્ટર અને એમડી ફિઝિશિયન છો સિવાય હોસ્પિકેર ની અંદર. તો સિવાય હોસ્પિકેરની જ્યારે આપણે વાત કરીએ, એટલે કે તમારા હોસ્પિટલની વાત કરીએ, ત્યારે આપણી પાસે એક શબ્દ આવે છે, મારા મગજમાં શબ્દ આવે છે કેમ કે હું ઘણી બધી વખત આવે છે, કે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર. સો પ્રાઇમરી કેર સેન્ટર એ શું? એવું કેમ તમે એમને નામ આપ્યું, અને તમારો એક ગોલ પ્રાઇમરી કેર સેન્ટર તરીકે કઈ રીતે છે હોસ્પિટલને લઈને? સો ઇન્ડિયામાં આપણે લોકોને જોઈએ તો મેડિકલ સર્વિસીસ બહુ લિનિયન્ટ છે. તમે ઈચ્છો તે વખતે તમે કોઈ પણ ટાઈપના ડૉક્ટર સાથે, સુપર સ્પેશિયલિસ્ટ સાથે પણ તમે ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ લઈ શકો છો, જે મોસ્ટ ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં નથી.
અને એ બ્રિજનું એક કારણ હોય છે કે વાય એવું આપણે કરવાનું કે પહેલાં આપણે સાદા ડૉક્ટર પાસે જઈએ અને પછી આપણે લોકો કોઈ સ્પેશિયલિસ્ટ પાસે જઈએ. કેમ કે એક જ કમ્પ્લેન બહુ બધી જગ્યાથી સ્ટાર્ટ થઈ શકે છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ એ બેસિકલી કોઈ પણ ફેમિલીનો એક હેલ્થ બેકબોન છે કે તમને કશુંક સ્ટાર્ટ થાય તો એના માટે તમને પ્રાઇમરી શું ધ્યાન રાખવું જોઈએ, તમારી સાદી દવાઓ શું છે, શું દવાઓની જરૂર છે કે નહીં, પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સ કયા કરવા જોઈએ, આ બધા માટે તમને સ્પેશિયલિસ્ટની લાંબી ક્યુમાં બેસવાનું કે સ્પેશિયલિસ્ટના અપોઇન્ટમેન્ટ ટાઈમની રાહ જોવાની આવશ્યકતા નથી હોતી. આ તમે પ્રાઇમરી ફિઝિશિયન્સ પાસે જાઓ તો એ તમને ગાઈડ કરી શકે છે. ભાઈ તમને અત્યારે આ રોગ છે, તમને આટલું ધ્યાન રાખવાનું છે. ઓલ્સો ઇઝ કે શિવાયનો મેઇન ગોલ એ જ હતો કે પ્રાઇમરી કેર સેન્ટર્સ એટલે આ બરોડામાં માનીએ તો ટર્શિયરી, જેને બહુ સારી હોસ્પિટલ કહેવાય, એવી બહુ બધી હોસ્પિટલ છે જે તમને વર્લ્ડ એન્ડની સુવિધાઓ આપે છે, જે તમને બેસ્ટ આઈસીયુ કેર, બેસ્ટ કાર્ડિયેક સેન્ટર્સ, ગુજરાતમાં કદાચ બધાથી સારો જે મેડિકલ સિટી હશે તે બરોડા હશે. એટલા બધા હોસ્પિટલ્સ અને એટલી બધી એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી છે. કેમ કે ડૉક્ટર્સ આર વેરી પેશનેટ અબાઉટ બ્રિંગિંગ ધ સ્ટેન્ડર્ડ ઓફ મેડિસિન અપવર્ડ્સ. પણ પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે હજુ ફોકસ ઓછો છે. એટલે જ્યારે તમને એક સાદી શરદી થઈ તો તમે એટલા મોટા હોસ્પિટલમાં નથી જવાના અને તમને એ ફીસ આપવાની પણ જરૂર નથી. એ શરદી કદાચ તમારા એસીથી થાય છે, તમે એસી બંધ કરો ને થઈ જશે. પણ આ વાતચીત કરવા માટે એક એવો વ્યક્તિ હોવો જરૂરી છે જેના પાસે સમય છે, જે તમને ઓળખે છે, જેની તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ છે તમારા પાસે, જેના પાસે બધી વાત કરવા તમે પણ કમ્ફર્ટેબલ છો. મેની અ ટાઈમ્સ સિર્ફ પેશન્ટ ડૉક્ટર પાસે જઈને અડધી તકલીફો બોલવાનું ભૂલી જાય અને પછી કેબિનથી બહાર નીકળે ત્યારે એમને યાદ આવે કે આ કહેવાનું હતું ભૂલી ગયા. તો તે વસ્તુ એ તમારા પ્રાઇમરી કેર હેલ્થ ડૉક્ટર જે હશે એમને તમે જઈને કહી શકો છો પાછું, મેમ આ ભૂલી ગયો હતો. તો આ વાત કરવી છે બિકોઝ એ ટાઈપનો ઇન્ટિમેટ રિલેશનશિપ હોય એક ફેમિલી ફિઝિશિયન, એક પ્રાઇમરી હેલ્થ ડૉક્ટર અને પેશન્ટના વચ્ચે, કે જેમાં એ લોકો બહુ જ કમ્ફર્ટેબલ હોય. દે કેન ટોક અબાઉટ ધેર ફેમિલી, ધેર ફાઇનાન્સીસ, દે કેન ટોક અબાઉટ ધેર હેલ્થ, દે કેન ટોક અબાઉટ ધેર સ્ટ્રેસ. એવી રીતે જે બધું એક ન્યૂ ડૉક્ટર એક ફર્સ્ટ ફેઝ જે હોય એના સાથે કેવું કદાચ એટલું કમ્ફર્ટેબલ ના હોય કે તમે પહેલી વાર કોઈ ડૉક્ટરને મળો છો અને તમે એમના સાથે એવું નથી કહી શકતા કે મારા ઓફિસમાં આ પ્રોબ્લેમ હતો, રાઈટ. સો એ ગેપને બ્રિજ કરવા માટે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ આર વેરી મચ એસેન્શિયલ. ગવર્મેન્ટ સમજે છે અને પીએચસીઝ બનાવ્યા છે, પણ પીએચસીઝ ગવર્મેન્ટના યુનિટ્સ છે અને એની એસેસિબિલિટી બધાના માટે છે, પણ બધા જવા કમ્ફર્ટેબલ નથી. સો પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ ઇન પ્રાઇવેટ ઇઝ સમથિંગ વેર શિવાય વોન્ટ્સ ટુ વર્ક વેરી પેશનેટલી. જ્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની વાત કરીએ એટલે કે આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે હું મારા ફેમિલી ફિઝિશિયન પાસે ગયો, એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર કેર સેન્ટર આપણે સમજ્યા તમારી પાસેથી. હવે જ્યારે સિવાયની વાત કરીએ ત્યારે કઈ ફેસિલિટીઝ છે જે આપણે, અથવા હું એવું કહીશ કે રોગથી બચવા માટે કઈ સર્વિસીસ છે જે આપણે પેશન્ટને પ્રોવાઈડ કરીએ છીએ? રોગથી બચવા માટે ફર્સ્ટ સર્વિસ ઇઝ કાઉન્સેલિંગ. અગર તમે પેશન્ટને પૂરતો ટાઈમ આપીને સમજાવો છો કે તમારો રોગનો મૂળ ક્યાંથી ચાલુ થાય છે અને એના પાસેથી એ સમજવા તૈયાર છો કે એનો રોગનો મૂળ ક્યાં હતો, તો એ પ્રાઇમરી હેલ્થ સેન્ટરનો ટીક થઈ જાય છે. એન્ડ દેટ ઇઝ વેર શિવાય ઇઝ નોન ફોર કે ભાઈ એવરી પેશન્ટ વિલ ગેટ ધેર ઓન ટાઈમ ટુ એક્સપ્લેન વોટ એવર સિનેરિયોઝ દે આર ગોઈંગ થ્રુ. અને મેડિસિનની વાત કરીએ તો એઝ આઈ ટોલ્ડ યુ we have beds, we have cashless, we have rooms, we have good nursing staff, doctors round the clock, we have lab,
વી હેવ ટાઈ અપ વિથ ઓલ ગુડ કાઇન્ડ ઓફ ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ જેમાં રેડિયોલોજી હેન્ડલ થતી હોય. સો ઓલ ધીસ ઇઝ પાર્ટ ઓફ શિવાય વેર વી વોન્ટ ટુ ગીવ અ હોલિસ્ટિક અપ્રોચ. પેશન્ટને આપણે બધી તરફથી મદદ કરી શકીએ. અને એટ ધ એન્ડ ઓફ ઇટ, શિવાય ઇઝ વન ડોક્ટર લેડ હોસ્પિટલ એન્ડ દેટ ઇઝ અ વેરી બિગ થિંગ. સી વેન યુ ગો ઇન ટુ કોર્પોરેટ્સ ઓર વેન યુ ગો એક એવી હોસ્પિટલમાં જ્યાં બધા ટ્રસ્ટી રન કરે છે, તો એમાં તમને એક સ્પેશિયલ કન્સેશન આપવું એ થોડું ડિફિકલ્ટ થઈ જાય. શિવાય ઇઝ હ્યુમન એને ઓરિએન્ટેડ હોસ્પિટલ. તો વી ટ્રાય ટુ લુક અપોન એવરી એસ્પેક્ટ. વી ટ્રાય ટુ ગીવ ધ બેસ્ટ. અમે ઈચ્છીએ છીએ કે પેશન્ટને બધાથી સારી મદદ મળે. અને પછી જો અમને એવું લાગે છે કે ના, આ પેશન્ટને સાચામાં આ ખર્ચો કરવાની જરૂર છે, તો તે જગ્યાએ અમે પેશન્ટને સમજાવીએ પણ છે કે અહીંયા આ એક્સપેન્સ કરવું એ તમારા માટે વધારે ઇન્ટેલિજન્ટ ડિસિઝન રહેશે. સિવાયમાં તો મને કોઈ ક્વેશ્ચન જ નથી, કેમ કે ઘણા બધા પેશન્ટ્સ પાસેથી મેં સાંભળ્યું છે કે એક રોગ તો હોય છે, રોગ માટે કોઈ પણ માણસને કશું બી થાય એટલે હોસ્પિટલમાં જાય છે, પણ તમારે ત્યાં જ્યારે લોકો આવે છે ત્યારે એમને બે પ્રકારના સોલ્યુશન મળે છે. એક તો પહેલાં રોગ શું હોય છે, અને મેં પર્સનલી જ્યારે તમારે ત્યાં આવ્યો ત્યારે મેં એ પણ જોયું કે તમે એમને પેશન્ટને કોઈ વસ્તુ એમને થઈ છે, કોઈ બીમારી થઈ છે, તો એમને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર તમે ઇમેજ ઓપન કરીને બતાવો છો કે આ શું થયું છે. એટલે મેં ઘણા બધા ડૉક્ટર્સ જોડે કામ કર્યું છે, ઘણા બધા ડૉક્ટર્સ માટે, મારા પોતા માટે હું બતાવવા ગયો છું. પણ જે રીતે તમે સમજાવો છો એનાથી પેશન્ટ 50% તો રિલીવ થઈ ગયું છે કે એમને શું છે એક્ઝેક્ટલી. કેમ કે પેશન્ટ કેવું હોય કે આજે હું છું તો મને કંઈ થયું હોય તો હું ડૉક્ટર પાસે જાઉં, અને જ્યારે ડૉક્ટર પાસે જાઉં ત્યારે 50% તો મને એ કન્સર્ન હોય છે કે મને થયું છે શું, અને પછી એ કન્સર્ન હોય છે કે એને કઈ રીતે સોલ્વ કરીશું. સોલ્વ કરવા માટે તો ડૉક્ટર હોય જ છે, પણ જે થયું છે શું એના માટે બહુ સારી રીતે તમે સમજાવતા હો છો. હવે હું એ સમજવા માંગીશ કે જે એડલ્ટ્સ હોય છે, જેમ મારી એજ છે અથવા કોઈ પણ એડલ્ટની એજ હોય, એમને હેલ્થ ચેકઅપ ક્યારે કરાવવું જોઈએ? કેમ કે ઇન્ડિયા છે, બીમારી ઘણી બધી આખા વર્ષની અંદર ઘણી બધી સિઝનલ બીમારી થાય, ઘણી બધી નાની મોટી બીમારી થતી હોય છે, પણ એમને પ્રિવેન્ટ કરવી બહુ જ જરૂરી છે. આપણે જે તરફ જઈ રહ્યા છીએ, જે પોલ્યુશન ઇન્ડિયામાં છે, જે પ્રકારની જે પ્રકારનું આપણે ફૂડ લઈ રહ્યા છે, એ પ્રકારે આપણું હેલ્થ ચેકઅપ બહુ જ જરૂરી છે. ઘણા બધા અવેરનેસ કેમ્પેઇન મેં તમારા પણ જોયેલા છે. એ રીતે હું સમજવા માંગીશ કે ક્યારે એક એડલ્ટને પોતાનું હેલ્થ ચેકઅપ કરવા માટે તમારી પાસે આવવું જોઈએ. સો સી દેર આર 2 પાર્ટ્સ ઓફ યોર ક્વેશ્ચન. એમાં એક વસ્તુ છે કે પેશન્ટની હવે સમજ વધી રહી છે. આજના ફાસ્ટ વર્લ્ડમાં ટેકનોલોજીનો યુઝ અગર આપણે કોઈ પણ જગ્યાએ નથી કરી રહ્યા, તો દેન વી આર એટ બેક સ્ટેપ. પેશન્ટ નાનામાં નાની વસ્તુ, દૂધ ક્યાંથી લાવવાનું છે એ પણ એ મોબાઈલમાં કરી શકે છે. સો પેશન્ટ આર અવેર, ટેકનોલોજીકલી પેશન્ટ અવેર છે. અગર પેશન્ટને મેડિકલ અવેરનેસ પણ આપણે લેમન લેંગ્વેજમાં બતાવીએ છીએ, તો પેશન્ટ પોતાના તરફથી પણ આપણાને મદદ કરી શકે છે કે એ સાજો થાય. આપણે દવાઓ આપીએ અને એને રોગ સમજ પડી જાય તો એના સારા થવાના ચાન્સીસ વધી જાય છે. કેમ કે જો તમને શરદી છે અને તમને મેં સમજાયું કે તમને અહીંયાથી શરદી છે અને તમારે આટલું ધ્યાન રાખવું જોઈએ, તો તમારું ધ્યાન રાખવાની એબિલિટી થોડી વધી જશે એઝ કમ્પેર ટુ સિર્ફ ટેબ્લેટ લયા કરવું. અને તમે ટેબ્લેટ લયા કરશો ને પછી તમે ઠંડુ પાણી પીયા કરો છો અને તમે ફૂલ એસીમાં છો, તમે કવર નથી કરી રહ્યા પોતાના જાતને, તો દેન મેડિસિન્સ અલોન આર નોટ ગોઈંગ ટુ વર્ક. ધ બેસિક નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ પાર્ટ ઇઝ વેન ટુ ડુ સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગમાં બધાનું ડિફરન્ટ છે. યંગ એજમાં પણ આજના ડેટમાં જ્યારે ખોરાક બહુ જ મોટી વસ્તુ થઈ ગઈ છે, ન્યુટ્રિશન લેવલ એટલું લો છે કે અને પેરેન્ટ્સને પણ જાણતા અજાણતા પેરેન્ટ્સ પોતે નાના બાળકથી જ ન્યુટ્રિશન લેવલને એટલું ડિપ્લીટ કરી નાખે છે કે અમે એવા પણ પેશન્ટ જોયા છે જેમને 17-18 વર્ષે અમે બીપી, કાર્ડિયક અરેસ્ટ, ડાયાબિટીઝ, આ બધું જે આપણે પહેલાં સાંભળતા કે 40-50 પહેલાં થાય જ ના, 60 વર્ષ પછી જ રોગ આવ્યો હતો, આવી વાતો જે આપણે સાંભળતા હતા એ આજની ડેટમાં અમે ટીનેજમાં પણ જોઈએ છે. અને એનું બહુ જ મોટું કારણ આપણું લાઈફસ્ટાઈલ છે. યસ, એટલે સ્ક્રીનિંગ તમારા ઓવરઓલ હેલ્થ
તમારી લાઈફસ્ટાઈલ, તમે શું જીવનશૈલી જીવો છો, કયા ટાઈમ પર ઊંઘો છો, શું જમો છો, રાઇટ ફ્રોમ ધેટ ટુ હેરિડિટી, કે ભાઈ તમારા વારસો કેવો આવ્યો છે. જો વારસામાં એવું હતું કે ભાઈ બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ બધું જ હતું, તો પછી એની સ્ક્રીનિંગ જલ્દી થવી જોઈએ, અરાઉન્ડ 30 years બધું વાઇન્ડ અપ કરવું જોઈએ. પણ કોઈ એવું છે જે હેલ્ધી ફેમિલીથી છે, જેના પેરેન્ટ્સને કશું નથી, એ પોતે પણ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે, તો પછી એ લોકોને આપણે લોકો પછીથી જોઈ શકીએ. અને આજના ડેટમાં ભલે પ્રાઇમરી સ્ક્રીનિંગ લેટ થાય, ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં એવું છે કે નાના મોટા રોગ માટે બધા જ્યારે પ્રાઇમરી કન્સલ્ટન્ટને મળે છે, તો એ પ્રાઇમરી કન્સલ્ટન્ટ નાની મોટી વસ્તુઓ ચેક કરી લે છે. તમારું બીપી છે, તમારું લંગ હેલ્થ છે, તમારી સ્કિન હેલ્થ છે, આ બધું તમે જ્યારે સાદા એક તાવ માટે પણ ગયા હોય, તો એક પ્રાઇમરી કેર ફિઝિશિયન્સ આ બધું પણ સાથે સાથે જુએ છે. તો એ તમારી એક ફિઝિકલ સ્ક્રીનિંગ ઇન્ફેક્શન્સમાં પણ થતી હોય. મેજર સ્ક્રીનિંગ્સ એટ એજ ઓફ 30, એટ એજ ઓફ 40, અકોર્ડિંગ ટુ યોર હેરિડિટી, તમારો વારસો કેવો છે એના હિસાબે આગળ કરવી જોઈએ. આપણે એ સમજ્યા કે સ્ક્રીનિંગ કયા ટાઈમે કરાવવું જોઈએ, અને એના માટે ઘણા બધા ફેક્ટર્સ છે, જે મને પણ હમણાં જાણવા મળ્યું કે ઘણા બધા ફેક્ટર્સના કારણે સ્ક્રીનિંગ કયા સમયે થવું જોઈએ એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોતું હોય છે. હવે હું એ સમજવા માંગીશ કે આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની વાત કરીએ, પ્રાઇમરી કેર સેન્ટર આપણે કહીએ, જે સિવાય હોસ્પિટલ કહીએ, તો તમારી પાસે જે પેશન્ટ્સ આવી રહ્યા છે એ કયા એવા કોમન રોગ વિશે આવતા હોય છે, કે એમને કયા એવા કોમન રોગો થતા હોય છે કે જે તમારી પાસે આવતા હોય છે સિવાયની અંદર? સિવાયમાં રાઇટ ફ્રોમ નાનું શરદી ખાંસીથી લઈને ડેન્ગુ, જોન્ડિસથી લઈને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, આ બધા જ પેશન્ટ આવે છે. એઝ આઈ ટોલ્ડ યુ, આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. તમને કશું પણ થશે તો તમારા એક કન્સલ્ટન્ટ, બહુ જ રિસેન્ટમાં એક બહુ જ નાનો કેસ કે ઝાડા સાથે એક પેશન્ટ આવ્યું, અને બિકોઝ એ પહોંચ્યું તું ડૉક્ટર પાસે, લાઈક હી કેમ ટુ શિવાય, આપણે લોકો એક પ્રાઇમરી એસેસમેન્ટ કર્યું અને વી ડાયગ્નોસ્ડ અ જેનેટિક ડિસઓર્ડર. એ પેશન્ટ આવ્યું હતું ઝાડા માટે, એને એવું કોઈ તકલીફ પણ નથી. ઇનિશિયલી પેશન્ટના રિલેટિવને ડિનાયલ પણ હતી, કેમ કે જ્યારે તમે કોઈ બાળકને એવું કહો કે એને તો બસ બહાર ખાધું હતું એટલે ઝાડા ઉલટી છે, અને તમે એને એવું કહો કે ના, ઝાડા ઉલટી એના નથી, એના મગજમાં કશુંક છે, એટલા માટે છે, તો મા બાપને બહુ સરસ નથી લાગતો. એટલે ટુ ટ્રાય ટુ કન્વિન્સ ધેમ કે ઝાડા ઉલટી માટે તમારે એકવાર બ્રેન સ્કેન કરાવવો પડશે, આઈ કેન સી સમથિંગ રોંગ. તો તે વસ્તુ એક ચેલેન્જિંગ પોઈન્ટ હોય, પણ દેન વી અરેન્જ ધેટ, અને વન્સ વી ગેટ આર સ્ક્રીન, અમને ખ્યાલ હતો, અમે એમને સમજાયું, અમે લોકો આગળ ન્યુરોલોજિસ્ટને લૂપમાં લીધો, અને પછી એમને ન્યુરોસર્જનને લૂપમાં લીધો, અને દેન વી ફિગર્ડ આઉટ અ વે ટુ હેલ્પ ધ પેશન્ટ. એ પેશન્ટ એકદમ પ્રોપર હતું, 2 દિવસમાં એના બધા ઝાડા ઉલટી ખતમ થઈ ગયા હતા. બટ દેન ધ પ્રોબ્લેમ વિચ હી હેડ, એ જે એના કરોડરજ્જુનો પ્રશ્ન હતો, એ આવું એને અવારનવાર થતું હતું. મમ્મી પપ્પાને એવું થતું હતું કે આ એને ગેસ ચડે છે, એવી રીતે. એટલે એ વસ્તુ બિકોઝ એ ઓપીડીમાં આવ્યો અને એ ઓપીડીમાં એ ટાઈમ અપાયો, એટલે પછી એક સિમ્પલ ફાર્મસીથી એને ઝાડા ઉલટીની દવા ના લીધી. આ બધા કરેક્ટ સ્ટેપ્સના લીધે એનો એક કન્જેનિટલ ઇસ્યુ જે નાનપણથી એને હતો, પેદા થયો તો ત્યારથી એને એક રોગ હતો, એ આપણે એને 14 વર્ષે શોધી આપ્યો કે હવે તને આના માટે કશું કરવાનું છે, સો દેટ તારી લાઈફ સ્પેનમાં તને આના લીધે મેજર કોમ્પ્લિકેશન ના થઈ જાય. હવે એ સમજ્યા કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જે પ્રાઇમરી કેર સેન્ટર છે, એમનું મહત્ત્વ શું છે. જ્યારે કોઈ પેશન્ટ તમારી પાસે આવે અને કોઈ પણ કમ્પ્લેન્ટ લઈને આવે હેલ્થ રિલેટેડ, તો આપણે સ્પેશિયલિસ્ટ પાસે જતા પહેલાં આપણે એવા કયા કયા પ્રિવેન્શન્સ લેતા હોઈએ છીએ, કયા કયા આપણે આઈડેન્ટિફિકેશન પોઈન્ટ્સ, એટલે કે કઈ રીતે આપણે જાણતા હોઈએ છીએ કે એમને ખરેખર સ્પેશિયલિસ્ટની જરૂર છે કે નહીં. તો એવી કઈ કઈ વસ્તુ છે જે પ્રાઇમરી કેર સેન્ટરની અંદર સ્પેશિયલિસ્ટ પાસે જતા પહેલાં તમે ફોલો કરતા હો છો? કોઈ પણ ચિહ્ન હોય ને સાગર, એટલે એ વખતે એક જ ચિહ્ન તમને બહુ બધી બીમારી તરફ ફેંકી શકે છે. સો અવર ડિફરન્શિયલ ડાયગ્નોસિસ ઇઝ ઓલવેઝ અ સિરીઝ ઓફ ડાયગ્નોસિસ. એટલે હું
કે મને માથું દુખે છે. આમ કરીને અગર કોઈ પેશન્ટ આવ્યો છે તો રાઇટ ફ્રોમ બીપી ટુ આઈ સ્ટ્રેન કે ચિંતા, ધૂપ, માઇગ્રેન, આ બધી જ વસ્તુ, અને રાઇટ ટુ બ્રેન કેન્સર. ઓકે, આટલી બધી વાત બધું જ આવી શકે છે કે ભાઈ આને બ્રેન ટ્યુમર છે. એ સિર્ફ હેડેક, આ એક પ્રાઇમરી કમ્પ્લેન સાથે આવ્યો હતો. તો એક આખા સેટ ઓફ ડિઝીઝીસ હોય એ જે ટ્રિગર થઈ જાય જ્યારે કોઈ પેશન્ટ એક કમ્પ્લેન કરે છે. હવે જ્યારે તમે આવી વાત કરો તો પછી હેડેક આંખ સાથે પણ રિલેટેડ છે, હેડેક સાયકેટ્રી સાથે પણ રિલેટેડ છે, હેડેક ENT સાઇનસીસ સાથે પણ રિલેટેડ છે, અને હેડેક ન્યુરો સાથે પણ રિલેટેડ છે. જ્યારે તમે કોઈ સ્પેશિયલિસ્ટ પાસે જશો તો બિકોઝ એ લોકોએ વર્ષો વર્ષ એક જ અંગ માટે એટલી સુપિરિયર ટ્રેનિંગ લીધી છે કે એ લોકો સિર્ફ એ અંગને જ ઇમ્પોર્ટન્સ આપે છે. એમનો ક્રાઇટેરિયા ઓફ ટ્રીટમેન્ટ પણ એ જ છે. હું ન્યુરોલોજિસ્ટ છું અને હું ન્યુરોલોજી જોઈશ. અત્યારે પણ બરોડાના બહુ જ મોટા મોટા નામ, એ સિમ્પલ ડાયાબિટીસની દવા ચાલતી હશે અને એનું શુગર નોર્મલ હશે તો પણ ન્યુરોલોજિસ્ટ એવા જ કહેશે કે તમે તમારા પ્રાઇમરી કન્સલ્ટન્ટને મળો અને તમારી ડાયાબિટીસ એમના પાસે જોડાશો. એ બોલી શકતા હતા, એમને નોલેજ છે, એ બોલી શકતા હતા કે તમારું શુગર બરાબર છે, ચાલુ રાખજો, પણ દે વિલ નોટ ડુ ઇટ બિકોઝ દેટ ઇઝ નોટ ધેર વર્ક, એને શું કહેવાય, રેન્જ. એમનું એ કામ નથી. તો જ્યારે તમે હેડેક સમજીને સીધા ન્યુરો પાસે જશો તો તમે બીજા 3 સ્પેશિયાલિટીને મિસ કરી દીધી. અને બિકોઝ કે દે આર સ્પેશિયલિસ્ટ, યુ હેવ ટુ વેઇટ ઇન ક્યુ. તમને એમનો અપોઇન્ટમેન્ટ ટાઈમ લેવો પડશે, તમને એમની દવાઓ, એમની ઇન્વેસ્ટિગેશન, કેમ કે એ એમના તરફથી જુએ છે, તો એમની બધી દવાઓ, ઇન્વેસ્ટિગેશન તમારે કરવું પડશે. સો વેન યુ હેવ અ કમ્પ્લેન, પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર્સ તમને ગાઈડ કરશે કે ભાઈ શું તમને સાચામાં સ્પેશિયલિસ્ટની જરૂર છે. અને કોઈ પણ ડિઝીઝની પ્રાઇમરી દવાઓ હંમેશા બધાથી કોમન અને ઇઝી ડિઝીઝીસની હોય છે. એટલે જ્યારે તમે મારા પાસે પહેલી વાર હેલ્થમાં હેડેક લઈને આવ્યા છો તો મેં તમને પહેલી વારમાં એવું નથી કીધું કે તમને કદાચ બ્રેન ટ્યુમર હોઈ શકે. ઓકે, જ્યારે ગૂગલ કહેશે તમને કે તમે લખો હેડેક, તો ગૂગલ કહેશે કે ઇટ કેન બી બ્રેન ટ્યુમર. આઈ વિલ નોટ, કેમ કે એ તમારા અલગ ઇમોશન્સ ટ્રિગર કરશે અને એ હ્યુમન એંગલ મને ખબર છે. એટલે આઈ વિલ ટોક અબાઉટ અધર થિંગ્સ. હું જાણવાની ટ્રાય કરીશ ક્યાંથી રેડિએટ થાય છે, હું તમને એક્ઝામિન કરવાનો ટ્રાય કરીશ, હું તમારા ઇન્વેસ્ટિગેશન કરાવડાવીશ. અને જ્યારે હું પહોંચી જઈશ કે હા તમને આ રોગ છે, તમને સાઇનસના લીધે માથું દુખે છે, તો તમે આ સાઇનસની દવા લો. પછી જો મને એવું લાગે છે કે ના, આ મેં દવા આપી પણ પેશન્ટને હજુ જેટલું સારું થવું જોઈએ એટલું સારું નથી, દેટ ઇઝ ધ ટાઈમ વેર પ્રાઇમરી હેલ્થ કેર ફિઝિશિયન્સ શુડ ટ્રાન્સફર અ પેશન્ટ ટુ અ સ્પેશિયલિસ્ટ. દેટ ઇઝ વર્થ. એ સ્પેશિયલિસ્ટના ટાઈમનો એ વર્થ છે કે ભાઈ તમે તમારું કામ કર્યું હતું, તમને કીધું હતું તમને સાઇનસ છે, તમને કીધું ઠંડુ ના ખાઓ, તમને પ્રાઇમરી ડીકન્જેસ્ટન્ટ્સ આપ્યા હતા, તમે લીધા બધા, પણ સ્ટીલ યુ આર ઇન ટ્રબલ, તો નાવ વી હેવ ટુ ગો ટુ અ સ્પેશિયલિસ્ટ. અને એ પછી અગર એવું કહે છે કે ના મને નેઝલ વોશ આપવો છે, મને સાઇનસમાં મને ઓપરેટ કરવું છે, તો દેન ઇટ ઇઝ જસ્ટિફાઈડ, કેમ કે તમે તમારું કામ કર્યું, એના પછી તમે એક સ્પેશિયલિસ્ટ પાસે એની ઓપિનિયન લેવા ગયા છો. ઓકે, સો દેટ ઇઝ વેર પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર્સ આર ગાઈડિંગ ધ વે કે ભાઈ તમારે શું ન કરવું જોઈએ ને શું કરવું જોઈએ. બહુ સરસ. એક વસ્તુની કોઈ પણ બીમારી થાય ને એટલે આજકાલની જનરેશન ખાસ કરીને ડૉક્ટર ગૂગલ પર બહુ જ બિલીવ કરતી હોય છે અને એના પરથી આઈડેન્ટિફિકેશન, અને મેં એ લેવલ સુધી જોયેલું છે અને સાંભળેલું છે કે લોકો બીમારી સર્ચ કરે છે, ઇવન દવા સર્ચ કરે છે, ફાર્મસી પરથી દવા લઈ લે છે, દવા પી લે છે, પછી એમની કોઈ રિએક્ટિવ અસર આવે છે, કેમ કે અગેન તમે જે રીતે કીધું એમને ખબર જ નથી કે એમને કયા કારણે શું થયું છે.
એટલે દવા લઈ લે, બધું થઈ જાય, 3-4 દિવસ થાય, સારું ના થાય, પછી ફિઝિશિયન પાસે જાય કે ફેમિલી ફિઝિશિયન પાસે જાય કે મેં આવું ઓલરેડી કરી ચૂક્યો છું, અને ત્યાં સુધીમાં એવું થઈ શકે કે જે એકચ્યુઅલ બીમારી હોય ને એ એક એડવાન્સ લેવલ પર જતી રહી હોય, અને એક ફિઝિશિયનને એ ટ્રીટ કરવામાં પણ એક લેવલ ડિફિકલ્ટ થઈ શકે. ડેફિનેટલી એ પ્રાઇમરી વસ્તુ હોય તો તમે મેનેજ તો કરી જ શકો છો, પણ જે ડૉક્ટર ગૂગલ પરથી જે આ બધું ડિરાઈવ થઈ રહ્યું છે એને અવોઇડ કરીને ફેમિલી ફિઝિશિયન એટલે કે પ્રાઇમરી કેર સેન્ટરમાં જવું બહુ જ યોગ્ય છે એવું કહી શકાય. સાગર, વી કેન નોટ ડિનાય, આ જનરેશન ઇન્ટરનેટની છે. આ જનરેશન જ્યારથી મોટી થઈ રહી છે ત્યારથી એમના પાસે મેસિવ ઇન્ફોર્મેશન છે. એટલે તમે એ ડિનાય નહીં કરી શકો કે તમે આ વસ્તુ ના કરો, ગૂગલ ના કરો. તમારા મેન્ટલ હેલ્થ માટે એ સારું નથી. અમે જણાવીશું વેનેવર કોઈ પેશન્ટ મારા પાસે આવું આવે છે તો આઈ રિસ્પેક્ટ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પેશન્ટ કે ભાઈ આઈ એમ સો એન્ડ સો ગ્રેજ્યુએટ, ઓકે, હું આ જગ્યા પર આટલી મોટી પોસ્ટ પર હું આટલા બધા લોકોને હેન્ડલ કરું છું. માય ટીમ ઇઝ 500 મેમ્બર્સ. હું આટલી જ સારી પોસ્ટ પર છું એન્ડ આઈ નો ધ બેસિક્સ ઓફ મેડિસિન. કેમ કે તમે ઇન્ડિયામાં છો તો તમને મેડિસિન્સ ઇઝીલી ફાર્મસીથી મળી શકે છે. સો આઈ ડોન્ટ જજ ધેર ડિસિઝન્સ ટુ ગો ટુ દેટ વે. આઈ સર્ટનલી ગાઈડ. હું એમને કહું છું કે ડોન્ટ ડૂ ધીસ ટુ યોર સેલ્ફ. એ અમુક વાર તમારું અગર ઊંધું થયું તો બહુ ખરાબ ઊંધું થશે, પણ ધીસ ઇઝ હ્યુમન નેચર. ઇફ હ્યુમન્સ નો કે અગર મને આ ટાઈપનું કશુંક આવડે છે તો એ પહેલાં પોતે જ કરવાનો પ્રયત્ન કરશે અને પડશે, શીખશે અને પછી આગળ વધશે. સો હ્યુમન ટેન્ડન્સીસને આપણે ના નહીં પાડી શકીએ. આપણે સમજાવી શકીએ કે મેજર મેડિસિન લેતા પહેલાં જરૂરથી સમજો કે એ બધી જરૂર નથી. જેવું તમે કીધું કે જે એન્ટીબાયોટિક્સ ઇઝ રિયલી બિગ ટોપિક ઇન ઇન્ડિયા. અત્યારે કન્સલ્ટન્ટ્સ આર વેરી સ્ટ્રેસ્ડ, બી ઇટ અ પ્રાઇમરી હેલ્થ ફિઝિશિયન ઓર માનો કે સ્પેશિયલિસ્ટ કે જે પલ્મોનોલોજિસ્ટ છે કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે. આ લોકો પણ બહુ જ ચિંતિત છે કે એન્ટીબાયોટિક જેવી મોટી દવા તમને સીધી ફાર્મસી પરથી મળી જાય છે કેમ કે તમે ગૂગલ કરેલું યા તમને 1 વર્ષ પહેલાં કદી કશું થયું હતું અને કોઈ ડૉક્ટરે લખ્યું હતું અને તમે તે વખતે બહુ સરસ થઈ ગયા હતા એટલે તમે વિચાર્યું કે હું સીધી દવા લઈ લઉં છું. પણ પછી હવે આ ધીમે ધીમે એન્ટીબાયોટિક્સ કામ કરતી બંધ થઈ ગઈ છે અને પાસ્ટ 10 યર્સની વાત કરીએ તો હાર્ડલી મુઠ્ઠી ભરીને એન્ટીબાયોટિક નવી બની છે. નવી એન્ટીબાયોટિક બનવામાં બહુ ટાઈમ લાગી રહ્યો છે. ધ રિસર્ચ ઇઝ નોટ ગોઈંગ વેરી ફાસ્ટ. કરી રહ્યા છે લોકો, પણ જે સેફ એન્ટીબાયોટિક્સ છે, જે સારી છે, જે ઇફેક્ટિવ છે, એવી જે ગ્રાઉન્ડ લેવલ પર આવે એવી બહુ લાઈક લિટરલી જ્યાં આપણે ફિંગર કાઉન્ટ્સ કરી શકીએ એટલી જ એન્ટીબાયોટિક લાસ્ટ 10 યર્સમાં આવી છે. તો તમે વિચારો કે જો અગર એક એન્ટીબાયોટિક વેરી કોમન એઝિથ્રોમાઇસિન બધા જ લોકો પોતાના પોકેટમાં કેરી કરે છે, જરા થોડુંક ગળામાં લાગી ગયું એટલે મેં એઝિથ્રો લઈ લીધી. દે હેવ નોટ ડન સિમ્પલ ગાર્ગલિંગ. એમને પોતાનું ઠંડુ પાણી બંધ નથી કર્યું. એ દિવસે પાર્ટી હતી તો કેક પણ ખાધી પણ એઝિથ્રો લઈ લીધી છે એવી રીતે. અને આ વસ્તુ ઇઝ ટ્યુનિંગ ટુ અ ડૂમ એન્ડ કે જ્યાં એઝિથ્રો કામ નહીં કરે અને પેશન્ટ્સે નોટ ટુ ફ્રાઇટન, ગભરાવાની વાત નથી, પણ હા જો અગર આવી રીતે લોકો એન્ટીબાયોટિકની ખરાબ યુઝ કરતા રહે તો આપણે લોકોને સિર્ફ ન્યુમોનિયા થશે ને આપણે મરવું પડશે. બિકોઝ કોઈ દવા જ નથી. તમે બધી દવા ગળા માટે વાપરી દીધી અને હવે ન્યુમોનિયા જે રિયલી એક મોટો લોંગ પ્રોબ્લેમ હતો એના માટે કશું બચાયું જ નહીં આપણે લોકોએ. સો ગો ટુ હેન્ડલ ઇટ ટિલ યુ આર નોટ હેવિંગ એનીથિંગ કેમિકલ. તમે અગર એવી રીતે હેન્ડલ કરી શકો છો તો યુઝ યોર બ્રેઇન. યુ આર અવેર હ્યુમન. અને ઇન્ડિયન હિસ્ટ્રીમાં પેરેન્ટ્સ અને આપણી તો આયુર્વેદિક હિસ્ટ્રી રહી છે એટલે ઓલ કાઢા અને હલ્દી ને એવરીથિંગ પીપલ ડુ પોતાના રીતે. ઓકે, યુ ફીલ દેટ ઇઝ ધ થિંગ ફોર યુ, ગો ફોર ઇટ. બટ ઇફ એની કેમિકલ યુ આર પુટિંગ ઇનસાઇડ યોર બોડી એના પહેલાં તમારે એક કન્સલ્ટેશન લઈ લેવું જોઈએ. યા પછી તમારા આઈ ટેલ માય પેશન્ટ્સ કે કઈ દવા તમે તમારી રીતે નથી લઈ શકતા અને જો તમને ફ્યુચરમાં કદાચ હેડેક થાય છે તો તમે આ ગોળી મને પૂછ્યા વગર લઈ શકો છો. પણ પ્લીઝ આ બધી ગોળીઓમાં તમે ના વિચારતા. ઓકે, ધીસ ઇઝ નોટ સમથિંગ યુ આર ઇક્વિપ્ડ વિથ. તમે આને તમારી રીતે તમારી સેન્સિબિલિટી પર નહીં વાપરી શકો. ડિસ્કસ ઇટ વિથ યોર પ્રાઇમરી હેલ્થ કેર ફિઝિશિયન્સ એન્ડ દે વિલ ટેલ યુ
બિકોઝ નો ડૉક્ટર વોન્ટ્સ કે મારા પેશન્ટ બુદ્ધુ હોવા જોઈએ. બધા ડૉક્ટરને છે તમારા પેશન્ટને બેસિક અવેરનેસ હોવી જોઈએ. ગોળી ક્યારે લેવી જોઈએ, કેવી લેવી જોઈએ, સાના પછી, ખાધા પછી, પહેલાં. ડૉક્ટર્સ આર હેપી અગર પેશન્ટ્સને અમુક બેસિક નોલેજ હોય તો. રાઈટ. ઓવરસ્ટેપ ન કરવું જોઈએ. દેટ ઇઝ વોટ આઈ ફીલ. આના પરથી મને રિસેન્ટ એક ઉદાહરણ યાદ આવે છે. એક રિયલ દાખલો કહીશું એમને, કે અમારા એક સર્કલની અંદર, ફ્રેન્ડ સર્કલની અંદર, એક મારા જેવા એડલ્ટને ખાલી તાવ આવ્યો, એટલે કે ફીવર આવ્યો, અને એમને 3 થી 4 દિવસ સુધી ફીવરને તમે જે એઝિથ્રોમાઇસિન કીધું, એમને એઝિથ્રોમાઇસિન 3 થી 4 દિવસ સુધી કન્ટિન્યુ લીધી. અને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કે તમે કોઈ પણ એન્ટીબાયોટિક લો એટલે તમને જે સ્ટમક જે બગડવું જોઈએ બગડતું હોય છે, એવું થતું હોય છે લોકોને. એટલે એમને એવું વિચાર્યું કે મેં 3 દિવસ એઝિથ્રોમાઇસિન લીધી અથવા કોઈ એન્ટીબાયોટિક લીધી એટલે મારું સ્ટમક અપસેટ છે. ફીવર 3 દિવસ પછી ફરી પાછો રીઅકર થયો, અને 4 દિવસ પછી એમને ખબર પડી કે મને સ્ટૂલની અંદર બ્લડ આવી રહ્યું છે. હવે 4 દિવસ સુધી એન્ટીબાયોટિક લઈ પોતાની જાતે, કોઈ ફિઝિશિયને નહોતું કીધું, અને પછી એમને ખબર પડી. અને પછી જ્યારે એમને કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, કેમ કે આવું થયું એટલે એ સ્પેશિયાલિસ્ટ પાસે ગયા, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પાસે, અને એમને ખબર પડી કે એમને ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન છે. તો એક નાની એવી જે એમને જ્યારે થયું હશે ત્યારે એક નાની બીમારી હશે, કોઈ નાનું કશું થયું હશે એમને ઇન્ટેસ્ટાઇનની અંદર, જે કદાચ એ પ્રકારની એન્ટીબાયોટિક લેવાથી સોલ્વ થઈ શકતું હતું. પણ એમને જે એમની ઇફેક્ટ હતી, એટલે કે એમને ઇન્ટેસ્ટાઇનમાં કશું થયું એટલે એમને તાવ આવ્યો, અને એમને ઇન્ટેસ્ટાઇનની તો ખબર જ નથી એટલે એમને તાવની ટ્રીટમેન્ટ કરી, ઇન્ટેસ્ટાઇનની નહીં કરી. એટલે આવા રોંગ ડિસિઝન્સથી ઘણી બધી બીમારીઓ એડવાન્સ લેવલ પર પહોંચતી હોય છે, એ સારી રીતે સમજો. હવે હું એક ક્વેશ્ચન એ પણ તમને પૂછવા માંગીશ કે મેં આ સિરીઝમાં પણ જોયું છે કે જ્યારે એન્ટીબાયોટિકની વાત કરીએ, અને સ્પેશિયલી મેં યુટીઆઈની અંદર સાંભળ્યું છે, યુરિન ઇન્ફેક્શનની અંદર, કે તમે જો કોઈ એન્ટીબાયોટિક મલ્ટિપલ ટાઈમ્સ એક જ સિરીઝમાં લીધી હોય તો જ્યારે ખરેખર જ એમને પ્રોબ્લેમ હોય, વધારે પ્રોબ્લેમ હોય, અને એ એન્ટીબાયોટિક આપીએ તે વર્ક નથી કરતી, એવું કોઈ હોય છે કે એ મિથ છે? ના, દેટ ઇઝ અ ટ્રુ ફેક્ટ. એ જ હું તમને સમજાવું. ડ્રગ રેઝિસ્ટન્સ એટલે જંતુ એટલો ભારી બની ગયો કે હવે આ એન્ટીબાયોટિકને પણ લડતા એને આવડી ગયું. જ્યારે આ સિચ્યુએશન આવી જાય છે ત્યારે હવે આ દવા આ જંતુને મારવા સક્ષમ નથી, અને તમે એનાથી ઉપરવાળી. એટલા માટે જ્યારે એન્ટીબાયોટિક્સ આપીએ તો કોર્સમાં આપીએ છીએ કે ભાઈ આ અમે કેમ કે એક્સપેક્ટ કરીએ છીએ કે ભાઈ તમને 100 બેક્ટેરિયા છે તો એના માટે મને તમને 3 દિવસની દવા આપવી પડશે ને 5 દિવસની આપવી પડશે. યુરિન ઇન્ફેક્શનની વાત કરીએ તો યુરિન ઇન્ફેક્શન લોંગ ઇન્ફેક્શન્સ છે, ઇટ ટેક્સ ટાઈમ, અને જો એમાં ઇન્વોલ્વમેન્ટ કિડની સુધી હોય તો એ અમુક વાર 2-3 મહિના પણ એન્ટીબાયોટિક આપવી પડે છે. અને જો પેશન્ટને એવું લાગે કે મને હવે તો કમ્પ્લેન જ નથી, મારે હવે એન્ટીબાયોટિકની શું જરૂર છે, તો પછી એ પોતાના, કેમ કે એને તાવ બંધ થઈ ગયો એટલે એ બંધ કરશે. પણ તો એ જંતુ મરવાનો હતો 3 મહિને, એનું કવર 3 મહિના ચાલવાનું હતું, એના પહેલાં બંધ કર્યો. હવે આ જંતુ પોતાના બોડીને એવી રીતે ચેન્જ કરશે કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે આ દવા એન્ટર કરશો એ ઓલરેડી એને લડતા શીખી ગયો છે. ઇટ્સ જસ્ટ લાઈક કોવિડ જ્યારે પહેલી વાર આપણને થયું, આપણે બહુ ચિંતામાં આવી ગયા, બધા લોકો, બધું લોકડાઉન થઈ ગયું, ઘરમાં બેસી ગયા ને, કેટલા 4 મહિના સુધી આપણે બધા લોકો બહુ ડિફરન્ટ લાઈફસ્ટાઈલ જીવ્યા, જે કદી પણ વિચારી પણ નથી એવી રીતે. અને જેવું કોવિડ થોડુંક સબલાઇમ થયું, થોડુંક આપણે બહાર નીકળવાનો ટ્રાય કર્યો, ત્યાં સુધી પાછળના રિસર્ચર્સ બધું કામ કરતા હતા. દે ડેવલપ્ડ અ વેક્સિન, દે ડેવલપ્ડ સેન્ટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સ આવ્યા, બધાએ પોતપોતાની હોસ્પિટલને વધારે અપગ્રેડ કર્યું, ડૉક્ટર્સે ભણ્યું એના વિશે, અને વિધિન 8 to 9 months આપણી સિસ્ટમ એઝ અર્થ એટલું સ્ટ્રોંગ બની ગયું કે જ્યારે સેકન્ડ વેવ આવ્યો વિચ વોઝ મેસિવ, અગર આ તૈયારી ના હોત આપણી તો કદાચ આપણે બહુ જ આનાથી પણ વધારે ગંદી હાલતમાં હોત. જો વેક્સિન ના પહોંચી હોત, કે માનો કે જો આપણે લોકો આવી રીતે એઝ અ યુનિટ ઇન્ડિયા રેડી ના હોત મેડિકલ ફ્રન્ટ પર, તો સિચ્યુએશન વુડ બી મચ ગ્રેવર. આપણે આનાથી બહુ વધારે મોટા આંકડા
આપણે ક્રોસ કર્યા હોત. એવી રીતે જેવી રીતે આપણે પોતાના જાતને સક્ષમ બનાવી લીધું કે હવે કોવિડ આવો, આઈ ડોન્ટ માઇન્ડ, આજે મને કોવિડ થઈ જાય કે તમને કોવિડ થઈ જાય તો આપણે ચિંતા નથી કરતા, હસીએ છીએ, અરે કોવિડ હશે યાર, સ્મેલ જતી રહી છે, હા 100% કોવિડ હશે યાર, પણ નોબડી ગો ફોર ટેસ્ટ, કોઈ દવા નથી કરતું કે હવે આપણે સ્ટ્રોંગ થઈ ગયા છે. એવી રીતે જંતુ એ એન્ટીબાયોટિકને સ્ટ્રોંગ થઈ જાય અને પછી જ્યારે આવે ત્યારે જંતુ હશે કે આપો, કંઈ નહીં, હું નથી મરવાનો. એવી રીતે રાઈટ. તો એ ફેક્ટ છે અને એન્ટીબાયોટિક ડેફિનેટલી હું એ સમજ્યો કે રેઝિસ્ટન્સ હોય છે અને એ એક ફિઝિશિયનને બતાવીને અથવા કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરીને અને ડોઝ એક જે પ્રિસ્ક્રાઇબ્ડ હોય એ પ્રમાણે લેવી જોઈએ. હવે આપણે જ્યારે એડલ્ટની વાત કરીએ અથવા કોઈ જનરલ એજની વાત કરીએ તો ઘણી બધી બીમારીઓ એવી હોય છે કે આખા વર્ષની અંદર વારે વારે થતી હોય છે, જેમ કે શરદી છે, તાવ છે. ઘણા લોકોને અલગ અલગ પ્રકારની બીમારી હોય છે જે વારે વારે થતી હોય છે. તો ઓવરઓલ જો હું વાત કરું તો આપણે કઈ રીતે પ્રિવેન્શન સ્ટેપ્સ લેવા જોઈએ, પ્રિવેન્શન એટલે કે કઈ રીતે કાળજી લેવી જોઈએ કે જેનાથી આપણને એ વારે વારે થતા રોગો એ ના થાય અથવા એમનાથી આપણે બચી શકીએ. બોડી પોતાના જાતને કોઈ પણ ટાઈપના રોગથી પ્રોટેક્ટ કરવા માટે જ બની છે. આપણા ઇન્હેરન્ટ આપણા અંદર બધી મિકેનિઝમ્સ સેટ છે કે જો અગર આપણે લોકો પૂરતી કાળજી આપણા શરીરની રાખીએ છીએ તો નાના રોગો આપણાને બહુ વધારે હેરાન નથી કરી શકતા. અને એ કાળજીમાં 4 મુખ્ય ભાગ છે. તમારો ખોરાક શું છે, તમારી કસરત શું છે, તમારું ઊંઘ શું છે અને ડિસ્ટ્રેસ. આ અત્યારે લાઈફસ્ટાઈલનો એક મોટો પાર્ટ બની ગયો છે કે ચિંતાને આપણે કેવી રીતે કંટ્રોલ કરીશું. હવે એક મમ્મી છે કે જે આજની ડેટમાં આ હોમ મેકર એક મમ્મી છે, પણ એની ચિંતા એ છે કે મારું છોકરું કેવી રીતે ફર્સ્ટ રેન્ક લાવશે, કે મારા છોકરુંને કેવી રીતે હું બેસ્ટ પિઝા ખવડાવી દઉં, યા મારા છોકરાને નેક્સ્ટ મંથ મને આઉટ ઓફ ઇન્ડિયા કશે ટ્રીપ પર લઈ જવું છે. આ એક હોમ મેકરની પોતાની ચિંતાઓ છે. હવે એ અમુક વાર ચિંતાઓ એવી રીતે કંટ્રોલ કરી શકાય કે જો પોતે કશું એમાં કરી શકતા હોય તો સ્ટ્રેસ કેન બી કંટ્રોલ્ડ. ઇફ ઇટ ઇઝ નોટ, તમારા પાસે એનો કોઈ વે આઉટ નથી, તો પછી એ ચિંતા બિલ્ડ થાય અને એ ચિંતા બિલ્ડ થશે તો પછી તમારા શરીર પર એની એડવર્સ ઇફેક્ટ આવશે. સો જે સિઝનલ ઇન્ફેક્શન્સ છે, હવે બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ, પહેલાં એક ટાઈમ હતો કે આજથી માનો 7 વર્ષ 8 વર્ષ પહેલાંની વાત કરીએ તો સિઝન હોતી હતી કે અત્યારે શરદી ખાંસીનો વાવડ ચાલે છે. હવે તમે સાંભળો તો વાવડ ખતમ જ નથી થતો, આખા વર્ષ વાવડ ચાલે છે. બિકોઝ કોઈ સિઝન્સ, હવે માર્કડ સિઝન્સ નથી. વરસાદ ક્યારે પણ પડે છે, ઠંડી ક્યારે પણ થઈ જાય છે, અચાનકથી પવન આવવા મળે છે, ધૂપ ક્યારે પણ થઈ જાય છે. સો જ્યારે કોઈ સિઝન્સના ડિમાર્કેશન નથી, જે બહુ પહેલેથી ઇન્ડિયાનો એક બહુ સ્ટ્રોંગ સૂટ હતો કે ભાઈ બિકોઝ ઓફ ધીસ ડિમાર્કેશન્સ આપણે આ 4 ઋતુના લીધે બસ 2 જગ્યાએ આપણે હેરાન થઈએ. બીજું જ્યારે તડકો આવી જાય ત્યારે આપણે લોકોને કોઈ રોગ ના થાય. ઇટ યુઝ ટુ બી અ ટર્મ ઇન મેડિકલ પ્રોફેશન, ધીસ ઇઝ અ હેલ્ધી સિઝન. એટલે તે ટાઈમ પર બધા ડૉક્ટર ફરવા જાય, પોતાનો ટાઈમ લે, પોતાના ફેમિલીનો ટાઈમ કાઢે. હવે એવું નથી રહ્યું. હવે આખા વખત વાવડ ચાલે છે. તો શરદી ખાંસી તમને ડિસેમ્બરમાં થઈ શકે છે, જે પહેલાં નથી થતી, અને તમને જાન્યુઆરીમાં થઈ શકે છે, તમને ફેબ્રુઆરીમાં થઈ શકે છે, તમે મિડ મેમાં હોવ અને તો પણ થઈ શકે છે. કોવિડ તે વખતે જ હતું. સો કોવિડ વોઝ અ વાયરલ ઇન્ફેક્શન, અને તો પણ આપણા બધાથી મોટી ગરમી જે હતી, જ્યારે આપણે અહીંયા સો કોલ્ડ હેલ્ધી સિઝન કહેવાતી હતી, તે વખતે દેટ વોઝ ધ વાયરલ સિઝન ફોર અસ. આમ કરીને એટલે હવે એ સમજવું બહુ જરૂરી છે કે ગ્લોબલ ટેમ્પરેચર ચેન્જીસ જે આવે છે એના લીધે વેધર ડિમાર્કેશન્સ બહુ થિન આઉટ થઈ ગયા છે, અને એ થિન આઉટના લીધે તમને આખા વર્ષ તમારી શરીર તૈયાર રાખવું પડશે. પહેલાંના જમાનામાં જ્યારે વિન્ટર્સ આવતું ત્યારે વિન્ટરમાં એક સ્પેશિયલ ટાઈપનું ફૂડ પ્રોવાઈડ કરવામાં આવતું કે સે અડદિયા, મેથું અને ઓલ ધીસ ચીકી અને બધી વસ્તુ વિન્ટરમાં બલ્કઅપ કરો તમે. ઓકે, તો તે વખતે આ જે પ્રોડક્ટ્સ આપણે વાત કરીએ છીએ, ધીઝ આર વિટામિન્સ.
દે હેવ ગુડ કેલ્શિયમ ઇન ધેમ, એટલેમાં બહુ સારું આયર્ન છે. તો એવી વસ્તુઓ તમને ખોરાક આપતી હતી તાકી જ્યારે સિઝન આવે, માર્ચ પછી જ્યારે એક સિઝન ઓફ વાયરસીસ આવે ત્યારે વી આર રેડી, આપણી બોડી બહુ જ મજબૂત બની ગઈ હોય. હવે એવું નથી. તો તમારે તમારો ખોરાકનું ધ્યાન થ્રુઆઉટ ધ યર રાખવો પડે. તમે કેટલું પાણી પીવો છો અને શરીરમાં શું નાખો છો, એનાથી માંડીને તમે કસરત શું કરો છો, કેમ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ કસરત સાથે સીધો સંબંધ છે. તમારી ઊંઘ કેવી છે. મોર એન્ડ મોર સ્ટડીઝ આર રાઇટ નાઉ ટેકિંગ પ્લેસ ફોર સ્લીપ. ઊંઘને હવે લોકોએ એટલું નાકામની વસ્તુ સમજી લીધી છે કે એમને એવું લાગે છે કે 12th એક્ઝામ છે તો 3 જ કલાક ઊંઘીશું. પછી માનો કે ઓફિસનો ટાર્ગેટ પોઈન્ટ છે, મારે આ એક કટ ઓફ આપ્યું છે, મને આ ટાઈપ પર ડિલિવર કરવાનું છે, આપણે 3 જ કલાક ઊંઘીશું. આજે ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટી છે, 3 જ કલાક ઊંઘીશું. સો સ્લીપ ઇઝ ધ લાસ્ટ પ્રાયોરિટી. બધું કરીને એ લોકોને આ પણ કરવું છે, ફરવા પણ જવું છે, પોતાના ગોલ્સ અચીવ કરવા છે, સક્સેસફુલ થવું છે અને મસ્તી માંડવી છે, અને બધું કરીને છેલ્લે જેટલું બચશે એટલું ઊંઘી જઈશું. બીજા દિવસે સવારે બધાની પોતાની લાઈફ છે, સ્કૂલ જવાનું છે, કામ પર જવાનું છે. સો મોર એન્ડ મોર સ્ટડીઝ આર ટેકિંગ પ્લેસ કે જે બતાવી રહી છે કે ઇવન જ્યારે તમે 1 કલાકની ઊંઘ બગાડો છો તો એ લોંગર રન પર પર્સન્ટેજ ઓફ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ, તમને જે બીપી છે, ડાયાબિટીસ થવાની શક્યતા તમારી વધી જાય છે જો તમે સિર્ફ 1 જ કલાક તમને શરીરને જેટલું જોઈએ છે એનાથી ઓછું ઊંઘ્યા છો. એ જરૂરી નથી. જો તમારું શરીર એવું છે કે જે 5 કલાક ઊંઘ માંગે છે તો તમારું શરીર 5 કલાકની ઊંઘનું છે. દેટ કેન બી ડિફરન્ટ. પણ જો તમે એ માણસ છો જે સવારે ઉઠીને હજુ ઊંઘ જ ફીલ કરે છે, મોટિવેટેડ નથી ફીલ કરતું, દુખે છે અહીંયા ત્યાં, દેટ મીન્સ તમારી ઊંઘ બરાબર નથી થઈ. ઊંઘમાં જે રિપેર થવાનું જોઈતું હતું એ નથી થયું. 4 વસ્તુ પર ફોકસ કરીએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ રહે, અને જો એ સ્ટ્રોંગ રહેશે તો તમે બધા જ ટાઈપના રોગોથી બચવા તમારી શરીરને મદદ કરી છે એવું કહેવાશે. પછી એના આગળ ડૉક્ટરનું કામ ચાલુ થાય. ઇનિશિયલ ડૉક્ટર ફોર યોર બોડી ઇઝ યુ યોર સેલ્ફ. રાઈટ, બહુ સાચી વાત કરી. હવે હું એ સમજવા માંગીશ કે જ્યારે આપણે પ્રાઇમરી ફિઝિશિયનની વાત કરીએ તો પ્રાઇમરી ફિઝિશિયન એટલે કે તમારા ફેમિલી ફિઝિશિયન, બહુ બેઝિક લેંગ્વેજની અંદર, એ શું કરતા હોય, એટલે કે તમારો રોલ છે, એ તમારો રોલ એક પેશન્ટ માટે શું હોય, અને તમે એવા કયા કયા ડિસીઝીસ છે જેને અર્લી આઈડેન્ટિફિકેશન કરી શકો, એમને હેલ્થ ચેકઅપ માટે રેફર કરી શકો, તો એ તમારો ઓવરઓલ રોલ્સ કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ? સો અમારું કામ એઝ પ્રાઇમરી હેલ્થ કેર ફિઝિશિયન, મારું કામ એ રહેશે કે જ્યારે કોઈ પેશન્ટ મારા પાસે કોઈ રોગ માટે આવે છે તો સિર્ફ એ રોગ કે એ કમ્પ્લેનને ના જોઈને એઝ અ હોલ એ માણસને જોવું અને એ કમ્પ્લેનને 100% એડ્રેસ કરવી. પણ જો મને કશું બીજું અલાર્મિંગ સિમ્ટમ દેખાય છે એનામાં, જો મને દેખાય છે કે એની આંખો બહુ જ લાલ છે, એને કમ્પ્લેન આંખોની હતી જ નહીં, એ આવ્યો અને એને મને કીધું કે મને 2 દિવસથી શરદી ખાંસી થાય છે, પણ મને એની આંખો વધારે પડતી લાલ લાગે છે, તો મારો કર્તવ્ય છે કે મને એને પૂછવાનું છે કે આ લાલ હમણાં થઈ છે કે પહેલેથી હતું? ના લાલ, એની ચિંતા ના કરો, એ તો 4 વર્ષથી આવી લાલ જ રહે છે મારી આંખો, એવી રીતે. સો દેટ મીન્સ એને એકચ્યુઅલી એલર્જી, કન્જક્ટિવાઇટિસ છે, એને છે આંખોની એલર્જી. અગર એને અત્યારે એની મેનેજમેન્ટ ના કરી તો ઇટ્સ ડિફરન્ટ ફોર એવરી વન, બટ સે 2 years 3 years ડાઉન ધ લાઇન એને એવા સિમ્ટમ્સ આવશે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ મેડિસિન પણ એને હેલ્પ નહીં કરી શકે. ઇફ યુ લૂઝ સમ પાર્ટ ઓફ યોર આઈ, અને એમાં જો એને દાગા આવી ગયા કે એને જોવામાં ટ્રબલ સ્ટાર્ટ થઈ ગઈ કે પછી બસ બળતરા થયા કરી, કોન્સ્ટન્ટ બળતરા, આંખો ખુલતી જ નથી, નાના અમથા બ્લોથી, એસીના બ્લોથી પણ આઈ ઇરિટેટ થાય છે, ઇટ ઇઝ ડ્રાય આઈ, એવી રીતે, વિચ ઇઝ વેરી કોમન નાઉ. તો એ ડ્રાય આઈના લીધે પછી એની લાઈફ ક્વોલિટી બહુ બગડશે. તો મારું કામ છે કે જ્યારે એ મારા પાસે આવે છે ત્યારે એક સિમ્ટમને ના જોઈને બધા સિમ્ટમ જોઉં અને બધા સિમ્ટમના માટે ડિટેલમાં વાત કરું, તાકી હું એને એક વધારે સારો સોલ્યુશન ફોર લાઈફ આપી શકું, નોટ ફોર જસ્ટ ધીસ ઇલનેસ બટ ફોર અ હેલ્ધી લાઈફ.
આપી શકું. ધેટ ઇઝ માય ગોલ. અને આમાં સિવાયમાં પણ અમે સિવાયમાં શું કરીએ છીએ કે અવારનવાર નાના મોટા કેમ્પ બહુ બધા, એમાંથી 50% ફ્રી ઓફ કોસ્ટ હોય, 50% અમે લોકો લો કોસ્ટ પર કરતા હોય, એવા કેમ્પ્સ અમે ઓર્ગેનાઇઝ કર્યા કરીએ છીએ. એક બહુ મેસિવ કેમ્પ પણ અમે યરલી કરીએ છીએ, જે જ્યારે શિવાય હોસ્પિકેર અમે પહેલા દિવસ સ્ટાર્ટ કર્યું હતું, બેસિકલી બર્થડે ઓફ શિવાય, એ દિવસે અમે એક ખાસો મેસિવ કેમ્પ પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, જેમાં અમે જે ફેસિલિટીઝ શિવાયમાં નથી એ ટાઈપના મશીનો પણ, જે સ્ક્રીનિંગ પર્પસના મશીન છે, એ બધા બહારથી મંગાવીએ છીએ એ દિવસ માટે, અને ફ્રી ઓફ કોસ્ટ આખો કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જો તમે જાણવા માંગો છો કે તમારું શરીર કેટલું હેલ્ધી છે, તો યુ કમ હિયર, ગીવ યોર ફ્યુ આર્સ, યુ કેન ચેક ઇટ અપ. તમે બધું પોતાનું તમે થોડોક સમય આપશો તો તમે તમારા હાડકાં કેટલા મજબૂત છે, નસો કેટલી મજબૂત છે, ફેફસા કેટલા મજબૂત છે, હાર્ટ કેટલું સારું છે, આ બધી તપાસ મફતમાં અહીંયા કરાવી શકશો. એવો એક દિવસ અમે અમારા તરફથી એક ઇનિશિયેટિવ કે હેલ્થ અવેરનેસ બધાને ખબર પડે. બહુ બધી વાર પેશન્ટો એટલે પણ ના જતા હોય કે પૈસા નથી, કે ખોટું લઈ લેશે, યા એનો હવે એક એ પણ પોઈન્ટ છે કે ટ્રસ્ટ ટુવર્ડ્સ ડૉક્ટર ઇઝ લેસ, કે કશું નવું નીકાળીને આપી દેશે. ધીઝ આર ઓલ ઓન ટાઈમ રિઝલ્ટ્સ. એટલે તમારા સામે કરીને તમને જ હાથમાં ચિઠ્ઠી આપી છે, અને એક સાથે 100 પેશન્ટનું થાય છે, તો ટ્રસ્ટ ફેક્ટર ઇન્ક્રીઝીસ. એમને ખ્યાલ આવે કે જો હા મારા જ હાડકા પર કરેલું, હમણાં જ મારી ચિઠ્ઠી આવી છે, મારી જ છે 100%. તો વી આર ટ્રાઇંગ ટુ બિલ્ડ બ્રિજીસ, જે અત્યારે હેલ્થકેર અને પેશન્ટના વચ્ચે જે પણ તકલીફો અત્યારે અમે ફીલ કરીએ છીએ એઝ અ ડૉક્ટર, તો અમે અહીંયા પછી કોઈ પેશન્ટ જ્યારે સામે આવે છે ને અમે ફીલ કરીએ છીએ કે આ એનો પ્રશ્ન હતો, એને ખબર છે કે એને ડાયાબિટીસ છે, પણ હવે એને એવું થયું કે વારે ચેક કરાવવાનું, દર વખતે 100-150 રૂપિયા આપી દેવાના. તો પછી અમે અત્યારે સિવાયમાં લાવ્યા છે કે દર મંગળવારે તમારે અગર ડાયાબિટીક છો, દર મંગળવારે 50 રૂપિયામાં સવાર બપોરનું રિપોર્ટ થશે, તમે આવીને કરાવી જાઓ, તો તમારું જે બર્ડન, ફાઇનાન્શિયલ બર્ડન છે એટલું ના વધે, અને તમે તમારા શરીરની વધારે સારી કાળજી રાખી શકો. ઘણી બધી વસ્તુઓ આપણને જાણવા મળી, અને ખાસ કરીને જે તમે ફ્રી કેમ્પ કરો છો અથવા લો કોસ્ટ પર કેમ્પ કરો છો એના વિશે પણ જાણવા મળ્યું. મેં તમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અને ગૂગલ પર ઘણી બધી વસ્તુઓ જોઈ છે. જ્યારે પણ તમે આ વસ્તુ કરતા હો છો ત્યારે એમને થોડા દિવસ અગાઉ એમને જાહેરાત કરતા હો છો કે આવું કંઈ છે, જેથી લોકોને ખબર પડે, જે બહુ સારી વસ્તુ મેં જોઈ છે. હવે હું એ જાણવા માંગીશ કે જે પણ પેશન્ટ્સ આવે તમારે ત્યાં, એમને એક પ્રાઇમરી તમે ટ્રીટમેન્ટ આપો, પણ બધાની વ્યક્તિગત ટ્રીટમેન્ટ આપવી એક તમારી સ્પેશિયાલિટી છે. તો તમે વ્યક્તિગત ટ્રીટમેન્ટ એટલે કે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ એમના હેલ્થની નીડ પ્રમાણે, એમને હેલ્થની જરૂરિયાત પ્રમાણે કઈ રીતે પ્લાન કરતા હો છો? અમુકવાર પેશન્ટ રોગ સાથે નથી આવતા. સો અમુકવાર પેશન્ટ એવી રીતે આવે કે આમ તો બધું સારું જ ચાલે છે, એવી રીતે બસ મને મજા નથી આવતી લાઈફમાં. ઓકે, તો જ્યારે આપણે લોકો મજાની વાત કરીએ, હવે એ પોતે કન્ફ્યુઝ છે કે મજા માટે કયા ડૉક્ટર પાસે જવું, એવી રીતે. તો ધેન દે કમ ટુ અસ, અને પછી વી ટ્રાય ટુ ફિગર ઇટ આઉટ કે વોટ ડઝ હી મીન બાય મજા. એને શું નથી, એને દુઃખ છે, એની ફોકસ, એનું અટેન્શન ખરાબ છે, એનું સ્લીપ ખરાબ છે, કે સે રિયલી કોઈ હેલ્થ પેરામીટર ખરાબ છે. અમુકવાર સિર્ફ હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે પણ તમને લાઈફમાં એનર્જી ના ફીલ થાય, યુ ડોન્ટ ફીલ એનર્જેટિક. સો વેન યુ ગેટ અપ, તમે સવારે ઉઠો, અને કેમ કે તમારે હિમોગ્લોબિન ઓછું હતું એટલે સવારે ઉઠીને તરત જ એવું થાય, હાય સ્કૂલ જવાનું છે, હાય આજે પાછું કામ પર જવાનું છે. જબકી આ કામ એવું હતું જે તમે કરો છો, તમને ગમતું છે, તમે જાતે વિચાર્યું છે કે મને સો એન્ડ સો આઈ વોન્ટ ટુ બી અ કમ્પ્યુટર એન્જિનિયર. તો હું ભણ્યો છું આના માટે, મારા પાસે નોલેજ છે, હું આટલા વર્ષોથી કરતો હતો, અને આજે અચાનકથી હવે મને મન નથી થતું. તો આ મન નથી થતું એને શોધવાનું, અને પછી જે નીકળ્યું છે એને મેનેજ કરવાનું. દેટ ઇઝ વોટ પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ ઇઝ. ઓલ્સો ઇઝ કે જ્યારે કોઈ પેશન્ટને મલ્ટિપલ ડિઝીઝીસ હોય ત્યારે પણ પર્સનલાઇઝ કેર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો કોઈને સિર્ફ ડાયાબિટીસ છે તો એ ડાયાબિટીસની દવા લે છે, પણ માનો કોઈને ડાયાબિટીસ પણ છે, કોઈને બીપી પણ છે, એના સાથે એની એજ પણ વધારે છે,
એના સાથે એનો ખોરાક અગેન માર્કેટિંગ ફિલ્ડનો છે, એનો ખોરાક કંઈ નક્કી નથી, સવારે 8 વાગે ખાય છે અને પછી બપોરે નથી ખાતો. તો વેન વી ટોક અબાઉટ ધીઝ એસ્પેક્ટ, પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ કમ ઇન ટુ પ્લે. એટલે આ ટાઈમ પર વ્યક્તિગત ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે. કેમ કે હું તમને એવી રીતે નથી લખીને આપી શકતી કે સવાર બપોર સાંજ લખજો. આજના કેટલા લોકો છે જે લોકો નાઇટ શિફ્ટ કરે છે આજીવન, દે વર્ક ફોર MNCs, તો એ લોકોની હંમેશા નાઇટ જ હોય, રાત્રે જ કામ કરવાનું, 7 વાગે જવાનું, સવારે 12 વાગે ઉઠવાનું, 12 વાગે આવવાનું, 12 વાગે પછી ઊંઘી જવાનું. તો પછી તમે એમને એ દવા રેગ્યુલર ફોર્મેટમાં ન આપી શકો. હવે એ પેશન્ટ જે ડાયાબિટીક છે, જે રોજ જ રાત્રે 3 વાર ખાવાનું ખાય છે અને સવારે તો એ 8 કલાક ઊંઘી જાય છે, તો તમે લંચ લખીને આપશો તો એ પોતે કન્ફ્યુઝ થશે, લંચ એટલે શું? બપોરે ખાવાનો લંચ કહેવાય. હું તો બપોરે 12 વાગે સિર્ફ ચા નાસ્તો કરીને સૂઈ જાઉં છું આવીને તરત. તો ધીસ ઇઝ વેર પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ કમ, કે ભાઈ વ્યક્તિગત એ વ્યક્તિના પોતાના પરેશાની શું છે તમે અમને જણાવો, અને તમારો રોગ આ છે તો જો એક દવા છે જે ઊંઘવાના સમય પર લેવાની છે અને તમે સવારે 12 વાગે જ ઊંઘો છો, તો પછી તમારી રાતની ગોળી નથી, આ ગોળી તમારા માટે બપોરની ગોળી બનશે. સો દેટ ઇઝ વોટ પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ ઇઝ, અને એ અમે લોકો સક્સેસફુલી કરી રહ્યા છે. પેશન્ટ્સ આર હેપી અબાઉટ ઇટ. તો આઈ થિંક દેટ્સ અ ગુડ થિંગ. રાઈટ. હવે આપણે એ સમજીશું તમારી પાસેથી કે વેક્સિનેશન અથવા આપણે કહીએ સ્ક્રીનિંગ, તો એક વેક્સિનેશન એક એવો પાર્ટ છે જે જનરલ ડેફિનેશનમાં જે લોકોને ખબર હોય છે કે વેક્સિનેશન એટલે 0 થી લઈને 5 વર્ષમાં જે આપવાની હોય એને વેક્સિનેશન કહેવાય, ખાસ કરીને બાળકોમાં. પછી આપણે વેક્સિનેશન એવું સમજ્યા કે કોવિડ થયો છે તો કોવિડમાં પણ વેક્સિનેશન, એટલે કે એડલ્ટ ગ્રુપ જે છે એમને પણ વેક્સિનેશન અપાતી હોય છે. તો વેક્સિનેશન શું બધા ગ્રુપ માટે હોય છે? કયા ગ્રુપમાં, એજ ગ્રુપ માટે આપણે આપી શકાય? કયા એજ ગ્રુપમાં કયા સ્ક્રીનિંગ કરવા જોઈએ? તો આના માટે શું કહેશો તમે? સો વેક્સિન એટલે શું? આપણે લોકો કોઈ પણ રોગને લડવા માટેનું પહેલેથી એક હથિયાર આપણા શરીરમાં આપી દઈએ છીએ. કે જ્યારે માનો કે નાના બાળકોને આપણે લોકો ટીબીનું વેક્સિન આપીએ છીએ, તો આપણે લોકો એ શરીરને પહેલેથી એવી અંદર મજબૂતી આપી છે, એવી એન્ટીબોડીઝ આપી છે, એવા વેપન્સ આપ્યા છે કે જેના કારણે જ્યારે શરીર મોટું થશે અને પછી જો એને કોઈ પેશન્ટ ટીબીવાળું એના નજીક આવે છે, એની શરીર તૈયાર છે આ ટીબીને લડવા માટે, તાકી એ બહુ સાઉથ ના જાય. કોવિડ વખતે લોકો સમજ્યા કે વેક્સિન શું છે, કેમ કે બહુ બધા લોકોએ એનાથી મદદ લીધી, એના પ્રોસ એન્ડ કોન્સ બધા આવ્યા આગળ ચાલીને, કેમ કે બહુ ટૂંક સમયમાં એક વેક્સિન આપણને આવીને એકદમ ડેથ બેડ પરથી બહાર લાવી હતી, એટલે લોકોએ તે વખતે લીધી પણ છે અને હવે એની નવી સ્ટડીઝ આવી પણ રહી છે. અત્યારે વેક્સિન્સ એડલ્ટ ગ્રુપમાં સિર્ફ કોવિડની નથી, દેર આર મેની વેક્સિન્સ વિચ આર અવેલેબલ. નિમોનિયાના માટે હોય છે, ફ્લૂ, હવે માનો કે આટલી બધી વાર વાયરસીસ થા કરે છે બધાને, જે ગંદા વાયરસીસ છે જે સાચામાં તમારા લંગને સાવ બેસાડી શકે છે, કે તમને વેન્ટિલેટર સુધી પહોંચાડી શકે છે, એવા વાયરસીસ છે, તો એના વેક્સિન્સ અવેલેબલ હોય છે. બધા વેક્સિનનો એક ટાઈમ પીરિયડ હોય કે ભાઈ માનો ફ્લૂનું વેક્સિન છે તે દર વર્ષે લેવું પડે, એવી રીતે. યા પછી ટાઇફોઇડનું વેક્સિન છે, કોઈ પેશન્ટ છે કે જેને હોસ્ટેલમાં રહેવું છે, કોઈ પેશન્ટ છે જેને બહાર જ ખાવું છે, અને બીક પણ છે કે ટાઇફોઇડ છે, કોઈ પેશન્ટ છે જેને હવે એવું છે કે હું બાલી જવાનું છું પણ મેં બહુ સાંભળ્યું છે કે ભાઈ બાલીમાં ટાઇફોઇડ થાય, ખાવાનું ખાઓ એટલે ત્યાં તો બધા બહુ જ લખે છે, ઇન્ટરનેટ પર ખોલો એટલે ઓનલી પીપલ હુ કન્ટ્રાક્ટેડ ધ ડિઝીઝ, જે લોકોને બીમારી થઈ એને જ લખવાનું છે, એને જ લખ્યું છે કે બાલીમાં બીમારી છે. જ્યારે તમે ગૂગલ કરો છો તમને સિર્ફ થઈ છે એવું જ દેખાય છે. ઓકે, સો આ અલગ અલગ સિનેરિયોઝ પર તમે અગર કોઈ ડિઝીઝને ફોરસી કરો છો તો તમે તમારા કન્સલ્ટન્ટ સાથે ડિસ્કસ કરી શકો છો કે આની વેક્સિન અવેલેબલ છે કે નહીં. જેમાં એક બહુ જ મોટો ન્યૂ વેક્સિન હવે ગવર્મેન્ટે પણ એડ કરી છે કે વિમેનમાં જે સર્વાઇકલ કેન્સર થતું હતું, એટલે બચ્ચાદાનીનું મુખનું કેન્સર, જે સેકન્ડ મોસ્ટ રીઝન હતો ફિમેલના કેન્સરનો, અને એ કેન્સરની વેક્સિન્સ છે. અને એ બાળકી જ્યારે હજુ 9 વર્ષ ઉપરની જે ગર્લ્સ હોય એને આપણે લોકો સેફલી આપી શકીએ છીએ.
અને આપણે એ બર્ડન, કેન્સરનું બર્ડન આપણે એના લાઈફમાંથી હટાવી શકીએ છીએ. સો એના માટે છે વેક્સિન્સ. એક બહુ મોટો રોગ જે તમે બધાએ સાંભળ્યો હોય, અગર જેના બા દાદા હોય તો એ લોકોએ સાંભળ્યું હોય, જેને હર્પીસ કહેવાય. તો હર્પીસ પણ એક એવો રોગ છે જે વાયરલ બેઝડ રોગ છે. હાથ પગમાં રેશિસ ક્રિએટ કરે છે અને નર્વ્સને અફેક્ટ કરે છે. તો પોસ્ટ હર્પેટિક એટલે હર્પીસ થયા પછી જે નસો ઇન્વોલ્વ થઈ હોય એના દુખાવા અત્યંત ખરાબ હોય, બહુ જ ખરાબ હોય. તો એની ક્વોલિટી ઓફ લાઈફ બહુ ખરાબ થાય. સો એના માટેના વેક્સિન અવેલેબલ છે કે જો તમે વેક્સિન લીધું છે ને તમને એ થશે રોગ, તો એટલો ગંદો નહીં થાય. લાઈક કોવિડ, તમે વેક્સિન લીધું છે, તમને કોવિડ તો થયું છે, તમે વેક્સિન લીધું છે એટલે મને વાંધો નથી, લાઈક દેટ. એવી રીતે શિંગલ્સનું પણ, હર્પીસનું પણ વેક્સિન આવે છે. સ્ક્રીનિંગ નથી હોતું, ટાઈમિંગ હોય છે. વેક્સિનમાં માનો કોઈ ડાયાબિટીક છે, જેને દમનું તકલીફ છે, અને હવે વાયરલ્સને બધું નિમોનિયા તમે સાંભળ્યા કરો છો, તો પછી તમારા જેવા લોકો એ ડાયાબિટીક દમવાળા પેશન્ટને પોતાના લંગમાં કોઈ ખરાબ ઇન્ફેક્શન ના થઈ જાય એના વેક્સિન લેવા જોઈએ. સો દેર આર ક્રાઇટેરિયાઝ કે જેમાં આપણે લોકોએ વેક્સિન્સ આ ક્રાઇટેરિયાના લોકોને આપવી જોઈએ. 60 વર્ષથી વધારે હોય યા 5 વર્ષથી નીચે હોય એ લોકોને ફ્લૂ શોટ્સ આપવા જોઈએ, અને 60 વર્ષથી ઉપર હોય એ લોકોને હર્પીસનું વેક્સિન આપવું જોઈએ. અને જે લોકો માનો કે ડાયાબિટીક છે એ લોકોને નિમોનિયા અને લંગ હેલ્થ સારી નથી, તો એ લોકોને આપણે નિમોનિયાનું વેક્સિન આપી શકાય. કોઈ સ્મોકર દાદા છે કે જેમને આખા જીવન સ્મોકિંગ કરી છે, હવે લંગ ઇઝ ઓલ ગોન, એવી રીતે, અને હવે આ બધા નિમોનિયા જાયા કરે છે, તો એમના પણ વન ટાઈમ ડોઝેજ હોય છે વેક્સિનના નિમોનિયાનો. આ બધાથી એમને એક્સ્ટ્રા પ્રોટેક્શન તમે આપી શકો છો. આપણે એક એવા ટાઈમમાં છે જ્યાં લોકો એવી વાતો કરે છે કે અમે 200 વર્ષ જીવવા માંગીએ છીએ. આજે સાયન્સ આ વાતો કરી રહ્યું છે. સો દેર આર સ્ટડીઝ, દેર આર રિસર્ચ રાઇટ નાવ, દેર આર સેન્ટર્સ ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ જે તમારા સાથે એક્સપેરિમેન્ટેશનના ટર્મ સાઇન કરે છે અને તમારા પર એવા એક્સપેરિમેન્ટ કરે છે જેનાથી એ લોકો તમારી લાઈફસ્ટાઈલને, હવે તમે 30 વર્ષના છો તો તમને એ 15 વર્ષ બાયોલોજિકલ એજ પર લઈ આવે. એવી રીતે તમારી સ્કિન, તમારા હેર, તમારી એનર્જી, તમારો બોન હેલ્થ બધું 15 વર્ષ નાનું થઈ જશે એવી રીતે. અને આ સાયન્સ આપણને 200 વર્ષ જીવવા માટે પહોંચાડી રહ્યું છે. ઇટ ઇઝ ઇન રિસર્ચ. હજુ બધા લોકો બહુ સ્વાગત નથી કર્યું, પણ દેન દેર આર પીપલ જે લોકો બાયોલોજિકલ એજ અત્યારે રિવર્સ કરી રહ્યા છે. અત્યારે એ લોકો ઇન ધેર 60s છે અને એમની બાયોલોજિકલ એજ 30 છે, 24 છે, એટલે 30 વર્ષ એ ગયડા થયા જ નથી. સો જ્યારે તમે આવા એજમાં હોય ત્યાં વેક્સિન્સ એવી રીતે વર્ક કરે છે, તમે જીવવાના છો લાંબુ તો સારી રીતે જીવો. તમને સર્વાઇકલ કેન્સર થઈ ગયું, કીમો મળી ગયો, બધું કરી દીધું, અમે તમે ઓપરેટ પણ કરી દીધું, તમે જીવી રહ્યા છો, પણ પછી પોસ્ટ કીમોના પ્રોબ્લેમ્સ, તમે આટલી બધી મેડિસિન લીધી હતી, એનું ફાઇનાન્શિયલ બર્ડન, એનું સાયકોલોજીકલ બર્ડન, આ બધા સાથે કેમ જીવવું છે? એવી રીતે જેમ હર્પીસની વાત કરી તો નર્વ અફેક્ટ થઈ ગઈ, હવે તમે પહોંચ્યા છો 70 યર પર, તમને આજે હર્પીસ થઈ ગયું અને હવે તમે જીવવાના છો 100 વર્ષ, તો 30 વર્ષ સુધી એક એવો દુખાવો જે રોજ તમે ઉઠશો ને તમારા સાથે જ રહેશે, એના માટે અમે કશું નહીં કરી શકીએ, તો તમને કેમ એવી જગ્યાએ પહોંચવું છે? પેશન્ટ્સ જે છે, દર્દીઓ, જેમને, જ્યારે હું પેશન્ટ વર્ડ ત્યારે યુઝ કરીશ જ્યારે કોઈને ખરેખર કોઈ રોગ છે અને એમને મલ્ટિપલ બીમારી છે, કોઈને એક સાથે ડાયાબિટીસ છે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ કહી શકાય, એમની સાથે કોઈ લંગ્સ પણ એટલે કે શ્વાસન તંત્રને રિલેટેડ કશું છે, તો જ્યારે મલ્ટિપલ રોગ હોય, મલ્ટિપલ બીમારી હોય, તો એમને એક સાથે કઈ રીતે મેનેજ કરી શકે કોઈ પેશન્ટ? દેટ ઇઝ અ ડૉક્ટર્સ જોબ. સો ડૉક્ટરને ભણવામાં એવી રીતે જ ભણવામાં આવ્યું હતું કે ભાઈ 5 બહુ બધા અંગો છે તમારા પાસે અને એ બહુ બધી રીતે હેરાન થઈ શકે છે અને તમારે બધા અંગને એના કમ્પ્લેનના હિસાબે હેન્ડલ કરવાનું છે. અને લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ જે જીવનશૈલીવાળા રોગ છે, જેમાં બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, આ બધું ઇન્ફેક્શન્સ વખતે ઊંચું નીચું થાય છે. એટલે એક પ્રાઇમરી હેલ્થ કેર ડૉક્ટર ને જેને ખબર છે કે તમારી ડાયાબિટીસની મેં આ દવા લખી આપી છે, તમને તમારું શુગર પાછલા 4 વર્ષથી હું જ જોઉં છું, મને ખબર છે તમારું શુગર કેવું રહે છે,
અને આજે તમને નિમોનિયા થઈ ગયું છે, એટલે તમે જ્યારે આવશો ને તમે જોશો કે 200 શુગર લઈને આવ્યા છો, પણ મારા પાસે તમારી હિસ્ટ્રી છે કે તમે આવું આવું કર્યું છે. ઓકે, મને ખબર હતી, તમે જતાં પહેલાં મને બતાવ્યું હતું કે હું હમણાં કુંભ સ્નાન કરવા જાઉં છું, સો તમે એક ઠંડા એરિયામાં જઈને આવ્યા છો. આઈ હેવ ઓલ ધીસ ઇન્ફોર્મેશન, ઓકે, તમારી. અને હવે મને બધાને એના ઇન્ડિવિજ્યુઅલ એસ્પેક્ટ પર ટ્રીટ કરવાનું છે, એડજસ્ટિંગ ઓલ ધ ડોઝીસ. ડાયાબિટીસ વધ્યું છે તો ડાયાબિટીસના ડોઝ વધારવાના છે, ઘટ્યું છે તો એ ઘટાડવાના છે. સો એ આપણે લોકોએ દેટ ઇઝ ધ વર્ક ઓફ ડૉક્ટર વિચ દે આર ટ્રેન્ડ ફોર. એના માટે જ એ લોકોએ ભણતર કર્યું છે, તો એ લોકોને આઈડિયા છે અને દે વિલ ડુ ઇટ. જસ્ટ ટ્રસ્ટ ધેમ સો દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધ બેસિક્સ. ઇફ યુ હેવ ક્વેશ્ચન્સ, તમારા પાસે પ્રશ્નો છે, મેડમ આટલા વર્ષોથી તમે આ દવા લેતા હતા, આજે તમે ઇન્જેક્શનનું કહો છો, કેમ ઇન્જેક્શનનું કહો છો? મારે ઇન્સ્યુલિન નથી ચાલુ કરવું. તો પછી એ તમે પ્રશ્ન કરો, તો એ પ્રશ્ન ડૉક્ટર તમને જવાબ આપી શકશે. પણ તમે જે કરો તે હું ઇન્સ્યુલિન નથી જ ચાલુ કરવાનું, એ વસ્તુ તમારા હિતમાં નથી. ડૉક્ટર તો ઇવેન્ચ્યુઅલી એ જ કરવાનું છે જેમાં તમે અનુમતિ આપશો. બધી વસ્તુઓ તો ડૉક્ટર પોતાની મનમરજીથી નહીં કરી શકે, પણ અગર એ સમજાવે છે ને તમે એ સમજી શક્યા તો એ તમારી હેલ્થ માટે સારું રહેશે. બિકોઝ એ લોકો એક બેકગ્રાઉન્ડથી વાત કરી રહ્યા છે, એ લોકોએ બધું બહુ વાંચ્યું છે, આજની ડેટમાં પણ જે નવા ચેન્જીસ આવે છે એના વિશે એ લોકો જાણે છે, અને હવે તમને સમજાઈ રહ્યા છે કે તમે આવું કરો, જેના વિશે તમને જરા પણ ખબર નથી. હવે ઘણી બધી વખત આપણે અવારનવાર જોતા હોઈએ કે કોઈ પણ એમ હેલ્ધી માણસ, એમને કશું જ ના હોય અને અચાનકથી એમને કમ્પ્લેન હોય કે મારે આજે હેડેક થાય છે, હેડેક કન્ટિન્યુઅસલી રોજ થતું હોય, અને પછી આપણે એ પણ સાંભળતા હોય કે ડૉક્ટર પાસે જાય ને ડૉક્ટર એમને એવું કહે કે ખાલી ને ખાલી તમને જે સ્ટ્રેસ છે, તમને એ સ્ટ્રેસ મેનેજ નથી થઈ રહ્યો એટલા માટે થઈ રહ્યું છે. એટલે સ્ટ્રેસને આપણે મેડિકલ લેંગ્વેજમાં કહીએ તો એક મેન્ટલ હેલ્થ કહી શકાય. તો મેન્ટલ હેલ્થ જ્યારે વાત કરીએ તો ત્યારે મેન્ટલ હેલ્થ કોઈ પ્રાઇમરી ડિસીઝ માટે હોઈ શકે છે? મેન્ટલ હેલ્થથી જો આપણે બેટર કરીએ મેન્ટલ હેલ્થને તો કોઈ ડિસીઝને અવોઇડ કરી શકીએ? સો અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણા શરીરનું જેવી રીતે ફિઝિકલ એબિલિટી છે, મારા હાથ છે, મારા આંખ છે, મારા નાક છે, એવી રીતે મન પણ છે, અને એ બધી જગ્યાએ કામ કરે છે. આજે હું તમારા સાથે બેસી છું ને મને સરસ લાગે છે, આઈ એમ કમ્ફર્ટેબલ, સો મારી મેન્ટલ હેલ્થ અત્યારે પણ કંઈક ને કંઈક રીતે એક્ટિવ છે એવી રીતે. અને એટ ધ સેમ ટાઈમ હું એવી કોઈ જગ્યાએ હોઉં કે જે જગ્યાએથી મને ના સારી વાઇબ આવતી હોય, તો તે જગ્યાએ પણ મારા મેન્ટલ હેલ્થ એટલે મારા મનમાં અલગ અલગ ટાઈપના કેમિકલ્સ બનવાના છે, અને એ કેમિકલ્સ મને અલગ અલગ ટાઈપની ફિલિંગ કરાવવાના છે. આ જે ફિલિંગ છે આ જ મેન્ટલ હેલ્થ છે. કદી બીક લાગે, કદી ખુશ થવાય, કદી રડાય, કદી જમ્પ કરાય, યુ આર ઇન એક્સટેસી, તમે એટલું ખુશ થઈ ગયા છો કે કંટ્રોલ જ નથી કરી પાઈ રહ્યા આમ કરીને. સો ઓલ ધીસ ઇમોશન, આ જે ફિલિંગ્સ છે, આ જે તમે અનુભવો છો, આ જ મેન્ટલ હેલ્થ છે. અને આ હંમેશા તમારા સાથે છે. જેવી રીતે આ હાથ તમારા સાથે ઓલવેઝ છે, એવી રીતે મન, તમે રોગમાં છો, તમે મીટિંગમાં છો, તમે તમારું ખાવાનું બનાવો છો, જ્યારે પણ છો, આ બધી જગ્યાએ મન છે. ઓલ્સો દેર ઇઝ અ ટર્મ વિચ ઇઝ ન્યુરોસાયન્સ. એ મેન્ટલ હેલ્થ સાથે બહુ જ મોટી કનેક્ટિવિટી છે. તો જે કેમિકલ્સ આપણા શરીરમાં, બ્રેનમાં, બોડીમાં બને છે, જેનાથી આપણે અલગ અલગ અનુભવ કરીએ છીએ, આ કોઈક એને શું કહેવાય, કોઈ સ્ટડી કરે ને ત્યારે નીકળે છે. ઓકે, સો માનો કે અગર હું તમને ગુસ્સાથી વાત કરીશ તો યુ કેન બી સમવન હુ ક્રાઇઝ, તમે રડી શકો છો, તમે મારાથી વધારે ગુસ્સો કરી શકો છો, તમે પુટ ઓફ થઈ શકો છો કે આવું કેવું માણસ છે, આવી રીતે કેવી રીતે વાત કરે છે. ઓકે, આ બધા ઇમોશન વ્યાજબી છે, કેમ કે તમારા શરીરને આવી રીતે શીખવાડ્યું છે. તમારા નાનપણથી એવું શીખવાડ્યું હતું કે કોઈ ગુસ્સાથી વાત કરવી જ ના જોઈએ, ગુસ્સાથી વાત કરે એ ખરાબ કહેવાય, એટલે તમે આવી રીતે કરો છો. અને નાનપણમાં જો ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આવતો હોય તો મોટા થઈને તમે ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપશો. સો ધીસ ઇઝ મેન્ટલ હેલ્થ. આને ટેક કેર કરવું ખૂબ જ જરૂરી છે. જેટલું જરૂરી તમારે તમારું શરીર સાચવવું છે, વિન્ટરમાં જેટલું જરૂરી સ્વેટર પહેરવું છે, આંખો ના કામ કરે તો જેટલું જરૂરી ચશ્મા પહેરવું છે, કે સનસ્ક્રીન લગાવવું છે, કે મોઇશ્ચરાઇઝર કરવું છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થને પણ ધ્યાન આપવું છે. મેન્ટલ હેલ્થને, કેમ કે હવે
વધારે ને વધારે મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ સરફેસ પર આવી રહ્યા છે. રીઝન બી કે તમારું ધ્યાન આકર્ષણ કરવા માટે સિર્ફ તમારી મનગમતી વસ્તુઓ નથી, જે નથી મનગમતી એ લોકો પણ પોતાનો પૂરતો પ્રયોગ કરે છે કે તમારું કંઈક રીતે ધ્યાન આકર્ષી લે. એટલે તમે એ માણસ જ નહોતા જે કદી ફાર્મિંગ કરી છે માનો, પણ કેમ કે હવે તમે ફેસબુક પર એક વિડીયો જોયો છે એટલે હવે તમને વિડીયોમાં સિર્ફ ફાર્મિંગ જ દેખાય છે. તમે ફાર્મર છો પણ નહીં, તમારો એ વિષય પણ નથી, અને હવે તમને ગમવા મળ્યું છે જોવાનું, સિર્ફ જોવાનું, કરવાનું નહીં, બિકોઝ ઇટ ઇઝ મહેનત. તો એ ન્યુરોસાયન્સના એવા પિન પોઈન્ટ્સ એક્ટિવેટ કરે છે આ ડિજિટલ વર્લ્ડ કે જેમાં તમે કોન્સ્ટન્ટલી આમ ઓહ મજા આવી ગઈ, ઓહ આ જોક આપ્યો, આ કોમેડિયન જોક કેટલો સરસ કરે છે, એક જ સેકન્ડની ખુશી અને તમે ડીપ ડાઉન. હવે તમે માનો કે હું તમારા શરીરને ઠંડા પાણીમાં નાખું, ગરમ પાણીમાં નાખું, ઠંડા પાણીમાં નાખું, ગરમ પાણીમાં નાખું, તો તમારા શરીરની શું હાલત થશે? એવી રીતે તમારા મગજ સાથે આ પ્લે થઈ રહ્યો છે કે જેમાં તમને એક જોક સંભળાવી દીધો અને તમે એકદમથી ઓ શાકિર ખાન ઇઝ સો હિલેરિયસ, બહુ મજા આવી ગઈ. સેકન્ડ ઇઝ જેમાં તમે ઇમોશનલી બહુ કનેક્ટ કરતા હતા કે ભાઈ મધર ડોટર રિલેશનશિપ, તમે ઇમોશનલી બહુ કનેક્ટેડ છો અને જ્યારે એ વિડીયો આવ્યો તો તમારી એકદમ તમે રડવા મળ્યા, ઓ બિચારી એના સાથે આવું થઈ ગયું. અને ત્રીજો વિડીયો આવી ગયો કે તમે સે યુ આર અ પર્સન હુ ડીપલી થિંક્સ અબાઉટ સોઇલ, તમને માટી માટે બહુ જ પ્રેમ છે, એટલે અચાનકથી એક ત્રીજો વિડીયો એવો આવી ગયો કે જેમાં તમે બહુ મોટિવેટેડ ફીલ કરો છો કે ઓહ પેલો માણસે કેટલા બધા ઝાડ લગાવી દીધા યાર, ખૂબ સરસ કામ, મારે પણ આવું કંઈ કરવું છે, વર્ષમાં હું એ 2 ઝાડ લગાવીશ. સો યુ આર સેડ, યુ આર હેપી, યુ આર મોટિવેટેડ ઇન ફ્રેક્શન ઓફ 10 to 20 to 30 સેકન્ડ્સ. રીલ્સ, યુટ્યુબ્સ આ મોટી વિડીયોઝ નથી બનાવતા, દે જસ્ટ વોન્ટ ટુ ગ્રેબ યોર અટેન્શન. 20 સેકન્ડ એમનું કામ થઈ ગયું, તમે એમનો એક વ્યૂ કરી નાખ્યો, એમનું કામ પતી ગયું છે. સો આ જે કોન્સ્ટન્ટ ટ્રિગરિંગ મેન્ટલ હેલ્થમાં ચાલી રહી છે, દેટ ઇઝ રૂટ કોઝ ઓફ પ્રોબ્લેમ. લોકોને હવે લોંગ સ્ટેન્ડિંગ હેપીનેસ, લોંગ સ્ટેન્ડિંગ દુઃખ, બ્રેવ બનવું, લાંબા સમય માટે એક પ્રશ્નને સોલ્વ કર્યા જ કરવો, આ નથી આવડી રહ્યો. પ્રોબ્લેમ આવ્યો, આઈ હેવ નો વેર ટુ ગો, ખતમ જિંદગી, મારો એક જ પ્રોબ્લેમ આવ્યો અને મને હવે આગળ હું કશું નહીં કરી શકું. સો these are all the aspect of mental health. How you can take care of it? Do not get into the trigger fight. લોકો તમારા બ્રેઇન માટે લડી રહ્યા છે અને તમે પણ તમારા બ્રેઇન માટે લડી રહ્યા છો. અગર તમે એને દિવસમાં અડધો કલાક, પોણો કલાક એને શાંતિ આપી શકો છો કોઈ રીતે, કોઈના માટે પૂજા છે, કોઈના માટે મ્યુઝિક છે, કોઈના માટે યોગા છે, મેડિટેશન છે. કેમ આટલા બધા લોકો આજે એકસાથે મેડિટેશન માટે વાત કરી રહ્યા છે? મેડિટેશન તો વર્ષોથી હતી પણ હવે વધારે વાત કરવાની જરૂર છે, બિકોઝ ધીસ ઇઝ ધ ટાઈમ વેર પીપલ આર એબ્યુઝિંગ ધેર બ્રેન્સ લાઇક એનીથિંગ. એટલે હવે તમારે એ ટાઈમ નીકાળવો જ પડશે કે તમારે અડધો કલાક સાયલન્ટમાં બેસવું જ પડશે, જેમાં કોઈ ફ્રેન્ડ નથી, કોઈ મોબાઈલ નથી, કોઈ સ્ક્રીન નથી, તમે સિર્ફ તમારા બ્રેન સાથે એને શાંત કરવા માટે બેસી રહ્યા છો. એટ ધ સેમ ટાઈમ સ્લીપ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એ મેન્ટલ હેલ્થની જેટલા પણ ટ્રિગર વેલ્યુઝ પાછા સેટલ થવાના હતા એ બધા ઊંઘમાં થવાના હતા. તો તમે ટ્રિગર અને પછી સ્લીપ આટલી આમથી, પછી ટ્રિગર પછી સ્લીપ આટલી આમથી. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ ડૂમ. તમે છો જેમ તમે 17 વર્ષ 18 વર્ષના છો અને તો પણ તમે ક્લૂલેસ હોઈ શકો, તો પણ તમે સેડ હોઈ શકો, તમને કશું મજા નથી આવતી, લાઈક નો મોટિવેશન એટ ઓલ. આ પોઝિશન પર તમે હોઈ શકો બિકોઝ ઓફ ધ વર્લ્ડ ઓફ ડિજિટલ એરા. આના માટે તમારે અલગથી તમારા અડધો કલાક લાઈક યોર ફૂડ, સ્લીપ, એક્સરસાઇઝ, મેન્ટલ હેલ્થ, ડિસ્ટ્રેસિંગ કરવી જ પડે. દેર ઇઝ નો અધર ઓપ્શન ટુ ઇટ. અને ઘણી બધી માહિતી મળી કે જેનાથી મેન્ટલ હેલ્થને જો તમે ધ્યાન રાખશો તો બાકી ઘણી બધી બીમારીઓ છે, રોગ છે એને અવોઇડ કરી શકાય. અને મેન્ટલ હેલ્થ અત્યારે આ જમાનાની અંદર અત્યારની જનરેશન પ્રમાણે એક જરૂરી એસ્પેક્ટ બની ગયું છે. હવે હું ફરીથી રિકોલ કરું, આપણે જે વાત કરી હતી એલર્જીસ વિશે. હવે સિઝનલ આપણને કોઈ ફીવર થયો હોય, તાવ આવ્યો, શરદી થઈ હોય અને કોઈ એલર્જી થઈ હોય. હવે એલર્જીમાં પણ બીમારી થઈ શકે, તાવ આવી શકે અથવા શરદી થઈ શકે, હેડેક થઈ શકે. અને કોઈ સિઝનલ હોય જેમ કે વિન્ટર છે, શિયાળો છે, એની અંદર પણ થઈ શકે.
તો એ ડિફરન્શિએટ કઈ રીતે કરી શકાય કે એલર્જી છે કે ખરેખર કોઈ સિઝનલ પ્રોબ્લેમ છે? There is a very thin line between the complaints. સિઝનલ અને એલર્જીકના વચ્ચે બહુ જ નાની રેખા છે. આ રેખાને આપણે લોકો અવારનવાર વાત કરીને કે ભાઈ ક્યારથી સ્ટાર્ટ થયું, તમે શું ટ્રિગર પોઈન્ટ જાણી શકો છો, શું તમારા આજુબાજુના લોકોને પણ આ ટાઈપની તકલીફો છે. અગર તમે એક માણસ છો જેને શરદી ખાંસી ગળામાં દુખે છે અને તમારા ઘરમાં 4 લોકોને દુખે છે તો પછી આ ઇન્ફેક્શન છે. પણ તમે એક માણસ છો કે જ્યારે પણ અગરબત્તી કરું છીંકો શરદી ચાલુ થઈ જ જાય છે અને જ્યારે પણ કોક પીધો એટલે મારું ગળું પકડાઈ જ જાય છે, તો દેન ધીસ ઇઝ એલર્જી. તમે જ્યારે કોઈ વસ્તુ સાથે એસોસિએટ કરી શકો ટ્રિગર પોઈન્ટ, તો એ એલર્જી તરફ જઈ રહ્યું છે. અને અગર તમે માસ સાથે કરી શકો કે ભાઈ બહુ બધા લોકોને હતું અને હવે મને પણ થયું છે, તો તમે ઇન્ફેક્શન તરફ જઈ શકો. પણ દેર આર રિપોર્ટ્સ અવેલેબલ અને મોડર્ન મેડિસિનમાં ઇન્વેસ્ટિગેશન્સનો બહુ મોટો રોલ છે. ફોર્ચ્યુનેટલી હવે પેશન્ટ પણ સમજે છે કે આ ઇન્વેસ્ટિગેશન્સ જ આપણને બહુ બધી મદદ કરવાના છે. તો આઈ ડોન્ટ ફેસ ધ કમ્પ્લેન ઓફ નોટ ગોઈંગ ફોર બ્લડ રિપોર્ટ્સ. મારા પેશન્ટ્સ મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે વેન એવર આઈ ફીલ ધ ડિલેમા કે આમાં રિપોર્ટ કરવા જોઈએ. સો ગો ફોર રિપોર્ટ્સ, ચેક ઇટ આઉટ. એક સિમ્પલ સીબીસી જેવો સીબીસી તમને જણાવી શકે છે કે તમે ઇન્ફેક્શનમાં છો. ઇન્ફેક્શન છે તો વાયરલ છે, બેક્ટેરિયલ છે કે આ એલર્જીક છે. આ બધી જ વસ્તુ તમને સિવિયારિટી કેટલી વધારે છે, શું તમારે એન્ટિબાયોટિક જરૂર છે નથી છે, તો ઘરથી ધ્યાન રાખશો તો ચાલશે કે એડમિટ થવું પડશે. આ બધી વસ્તુ એક સિમ્પલ સીબીસી રિપોર્ટ તમને બતાવી શકે છે. સો જ્યારે આપણે એલર્જીની વાત કરીએ ત્યારે કોઈ એના માટે સ્પેસિફિક રિપોર્ટ છે? તમે સીબીસી કીધું છે, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ રિપોર્ટ હોય છે, એનાથી આપણે એ જાણી શકીએ કે શું છે. પણ એલર્જીની વાત કરીએ ત્યારે તમે આની પહેલાં મને એ જણાવ્યું કે એલર્જી સ્કિન પર હોઈ શકે, ફૂડ એલર્જી હોઈ શકે, નોઝલ એટલે કે શ્વાસને લગતી પણ એલર્જી હોઈ શકે. તો એ કઈ રીતે આઈડેન્ટિફાય થાય? એના માટે કોઈ સ્પેસિફિક ટેસ્ટ ખરા મેડિકલ સાયન્સની અંદર? બ્લડ ટેસ્ટ હોય છે. સો એલર્જી બેસિકલી એક ટાઈપનું કેમિકલ રિલીઝ કરે જ્યારે તમારા શરીરમાં એલર્જીના કમ્પ્લેન સ્ટાર્ટ થાય. તે વખતે તમારા શરીરમાં એક ઇમ્યુનોગ્લોબુલિન સિક્રીટ થાય, જેને આપણે લોકો બહુ સક્સેસફુલી આઇસોલેટ કરી શકીએ. અને બ્લડ રિપોર્ટ સીરમ આઈજીઈ નામનો એક રિપોર્ટ આવે છે, એબ્સોલ્યુટ ઇઓઝિનોફિલ કાઉન્ટ કરીને એક રિપોર્ટ આવે છે. તો આપણે બહુ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે હા આ એલર્જીનો સ્પેસિફિક ટેસ્ટ છે. એ કેટલો સ્ટ્રોંગ છે, આના માટે કેટલી સ્ટ્રોંગ મેડિકેશન લાગશે, આ બધું આપણને એ ગાઈડ કરશે. અને સ્પેસિફિક એલર્જી ટેસ્ટ પણ આવે છે. સો જો તમને ખબર પડી ગઈ કે તમને એલર્જી છે પણ તમે પોતે આઇસોલેટ નથી કરી શકી રહ્યા, પણ મને શરદીમાંય થઈ જાય છે, ગરમીમાંય થઈ જાય છે, મોન્સૂનમાંય થાય છે, તો ધીસ ઇઝ નોટ સિઝનલ, મને થયા જ કરે છે, તો પછી દેર આર સ્પેસિફિક ટેસ્ટ. તો તમારા બ્લડને અમે લોકો લઈએ છીએ. અમે બહુ બધા વસ્તુઓ સાથે, જેમાં ખોરાક છે, જેમાં બધી દાળ, શાકભાજી, ફ્રૂટ, બધા અલગ અલગ ટાઈપના કપડાં, કોટન, સિલ્ક, પછી અલગ અલગ ટાઈપના કચરો, કે માનો કે સ્પાઈડર જે વેબ્સ બનાવે જાડા હોય એ, કે પછી એક કાવડંગ છે કે ગાયનું ગોબર, કે પછી બુક્સ પરનું માટી અને સાદી ધૂળ અને એક પોલનની એલર્જી, આ બધા કચરો છે, અલગ અલગ ટાઈપનો કચરો છે. તો એ બધાને પણ એક્સપોઝ કરીને અમે તમને બતાવી શકીએ કે તમને છે ને સ્પાઈડરના જાળાનો પ્રોબ્લેમ છે, તો તમે એનાથી દૂર રહો. તમે તમારા ઘરમાં સ્પાઈડર વેબ્સ ના કરી શકો, યા તમે એ માણસ નથી કે સ્પાઈડર વેબ સાફ કરશે. યુ હેવ ટુ ટેક હેલ્પ ઓફ કોઈ બીજું ફેમિલી મેમ્બર તમારા જાળા સાફ કરે, એવી રીતે. સો આ ટાઈપની સ્પેસિફિક ટેસ્ટિંગ પણ હોય છે. દેર આર સ્કિન ટેસ્ટ અવેલેબલ. તો અમને જ્યારે ખબર પડી જાય કે પોલન છે, કોઈ પોલન એલર્જી છે, તો બધા એરિયાનો પોતાનો એક પોલન લોડ હોય. પોલન એટલે જ્યારે કોઈ પણ ટ્રી છે કે કોઈ પણ પ્લાન્ટ છે, એ ફ્લાવરથી ફ્રૂટના તરફ જતો હોય. બધા તમે જોયું હોય તો ટામેટાનું પહેલાં ફૂલ બને ને ફૂલમાંથી ટામેટું બને, રાઈટ? તો જ્યારે પણ કોઈ પણ ટ્રીમાં ફ્લાવરિંગ થાય તો એ ફ્લાવરના અંદર પોલન જેવા નાના નાના રજકણો હોય છે જે એ રિલીઝ કરે, અને બધા પ્લાન્ટના અલગ હોય છે. અને એ એરિયાની ટોપોગ્રાફી ડિસાઇડ કરે. બરોડાનું પોલન બેંગ્લોરના પોલન કરતાં અલગ હશે,
મેમ જ્યારથી બરોડા આવ્યો છું ને શરદી જ નથી પતી રહી. ઓકે, હું વર્ષોથી બેંગ્લોર રહું છું, મારું બહુ મોટું ગાર્ડન હતું, હું તો ખેતી કરતો હતો, મને કશું નહોતું થતું. પણ હું બરોડા આવ્યો છું ને ત્યારથી મારી શરદી પતતી જ નથી. દેટ મીન્સ યુ આર એલર્જીક ટુ ધ લોકલ પોલન. તો પછી એલર્જીક છો લોકલ પોલન, તો પછી હવે આપણે એના તરફ મેનેજ કરીશું. તો એના એક સ્કિન ટેસ્ટ હોય છે, બધા નાના નાના અમે સ્કિન પ્રિક ટેસ્ટ કરતા હોઈએ. ધીસ ઇઝ અ સ્પેશિયલિસ્ટ કેર ઇન્વેસ્ટિગેશન, અને એમાંથી એ આપણને બતાવતો હોય કે તમને પર્ટિક્યુલરલી આ બરોડાના આ 4-5 પોલનની તમને તકલીફ છે. તમે ઘાસમાં જાઓ છો ને, એ ઘાસનું જે પોલન છે ને એ તમને નડે છે, એવી રીતે. તો દેન વી કેન ટેલ પેશન્ટ કે તમે જ્યારે ઘાસમાં જાઓ તો યુ હેવ ટુ વેર પ્રોપર ફૂટવેર ઓર ડોન્ટ પ્લે અરાઉન્ડ ઇટ. યા પછી તમે તમારા ગાર્ડનમાં જો ઘાસ રાખ્યું હોય તો એ નીકાળી દો. યુ કેન એન્જોય ઓલ ધ અધર ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ. ઇટ્સ જસ્ટ ધ ગ્રાસ. ઘાસ જ તમારો પ્રોબ્લેમ છે. સો એ આવી એક બહુ જ પાથવે આપણે પેશન્ટને આપી શકીએ જેનાથી એ પોતાના એલર્જનથી દૂર થઈ શકે. હવે જ્યારે આપણે એલર્જીની વાત કરીએ ત્યારે તમે એવું કીધું કે એલર્જી ઘણી બધી પ્રકારની હોઈ શકે, અને એલર્જી ઘણી બધી વખત એક એક્ઝામ્પલ તમે આપ્યું કે બેંગ્લોરથી કોઈ બરોડા આવ્યું છે અને એમને એલર્જી છે અને આખું વર્ષ શરદી જ રહે છે, અવારનવાર શરદી રહે છે. એનો મતલબ હવે એનો મતલબ થયો કે એ એલર્જી એમને ક્રોનિક છે અને વારે વારે એક જ સિમ્ટમ્સ આપી રહ્યું છે. તો આવી સિચ્યુએશન હોય, અને ઘણી બધી એવી વખત એવી પણ સિચ્યુએશન હોય કે જે મેઇન પોર્શન હોય આપણી લાઈફનો, જેમ કે આપણે ઘઉં ખાઈએ છીએ, રોટલી ખાઈએ છીએ, એમની એલર્જી છે કોઈને. હવે આના માટે ડેફિનેટલી એવી વસ્તુ છે જે પોલન છે જેનાથી આપણે બચી શકાય ને એની એઝ અ પ્રિવેન્શન લઈ શકાય, એ તો આપણે કરીએ અને કોઈ પણ પેશન્ટ કરી શકે. પણ જો કોઈ એવી વસ્તુ હોય કે જે અવોઇડેબલ ના હોય તો એના માટે કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન ખરા? ટ્રીટમેન્ટ ઓપ્શન્સ એલર્જીમાં હોય છે. રાઇટ ફ્રોમ બહુ જ નાની દવા જે બધાને જ કદાચ ઇન્ડિયામાં ખબર છે, સિટ્રિઝિન, રાઇટ ફ્રોમ વેરી સ્મોલ મેડિસિન જેને એન્ટીહિસ્ટેમિનિક કહેવાય, એ સિર્ફ તમારી એલર્જીના જે કેમિકલ્સ સિક્રિટ થાય છે એને બંધ કરી નાખે છે, એટલે તમને કમ્પ્લેન્સ નથી થતા. એનાથી લઈને બહુ મોટી દવાઓ જેમાં અત્યારે અમે લોકો મોનોક્લોનલ એન્ટીબોડીઝ કહેતા હોઈએ છીએ, બાયોજેનિક્સ કહેતા હોઈએ છીએ. સો આ પણ એક બહુ જ મોટું ચેન્જ છે કે અમે લોકો બધામાં નહીં પણ યસ એક સ્પેસિફિક વસ્તુની એલર્જીને અમે ટ્રીટ કરી શકીએ છીએ. જે પોલનની વાત કરીએ તો પોલનમાં અમે ડિસેન્સિટાઇઝેશન કરીએ છીએ કે નાના નાના ડોઝ અમે એ જ વસ્તુના તમને જ ઇન્જેક્ટ કરીએ કે તમે ભાઈ આ પ્લાન્ટથી તમને એલર્જી છે તો હવે એનો એક્સ્ટ્રેક્ટ બનાવીએ, એનું ઇન્જેક્શન બનાવીએ, અને પછી દર અઠવાડિયે તમને એ એલર્જીના ઇન્જેક્શન આપીએ, અને પછી તમારી શરીરને આવડી જાય ધીમે ધીમે કે આ સાદી વસ્તુ છે અને આનાથી એલર્જી થવાની જરૂર નથી. તો એમના સિમ્ટમ્સમાં મેજર રિડક્શન થઈ શકે. સો મેડિસિન્સમાં ઓરલ, ઇન્જેક્ટેબલ, મેડિસિન્સમાં હાયર કીમોથેરાપીઝ બધું અવેલેબલ છે આપણા પાસે. હવે જ્યારે એલર્જી ના ક્રોનિક ડિસીઝ વિશે વાત કરીને એ સમજ્યા કે એની ટ્રીટમેન્ટ તો અવેલેબલ છે, એટલે જનરલી આપણને ખબર નથી હોતી કે એલર્જીની ટ્રીટમેન્ટમાં શું કરી શકાય, એટલે ડૉક્ટર પાસે જવાનો સવાલ જ દૂરની વાત થઈ જતી હોય છે. હવે જ્યારે આપણે એલર્જીના નેક્સ્ટ લેવલ પર જઈએ તો એવું થાય કે સિઝન છે અને એલર્જી વધી રહી છે, જેમ કે વિન્ટર સિઝન છે અથવા મોન્સૂન સિઝન છે, જ્યારે જે કોન્ટેક હોય, જેમ કે હવાનો કોન્ટેક વધી જાય, જેમ કે હવા વધી જાય, આપણે મોન્સૂનની વાત કરીએ તો હવા વધારે હોય, ઉનાળાની વાત કરીએ તો ત્યારે પણ હોય, તો સિઝન વાઇઝ એલર્જી ફ્લેરઅપ થતી હોય, એટલે વધતી હોય અથવા ઘટતી હોય, તો એના માટે આપણે શું એવા પ્રિવેન્શન લેવા જોઈએ, એના માટે શું કરી શકાય? જો જે લોકોને એલર્જી છે દે આર ધ બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ, કેમ કે એમના સાથે થઈ રહ્યું છે, એમને પિન પોઈન્ટ ખબર છે. મેં આજે અહીંયા ગયો તો પછી મને થયું મોસ્ટ ઓફ ધ ટાઈમ એલર્જીમાં પેશન્ટ જાતે અમને હિસ્ટ્રી આપે છે કે મારા ટ્રિગર પોઈન્ટ્સ મને ખબર છે આ કરવાથી છે. જેમ તમે કીધું કે સાદી વસ્તુથી અગર હોય કે માનો વીટ છે, ચોખા છે, હું તો રોજ ખાતો તો હવે શું કરું, હવે બંધ કરો, અત્યારે તમારું શરીર એ લેવા તૈયાર નથી. ઓકે, અને એલર્જીના કમ્પ્લેન ભલે કેટલા પણ લાંબા અને કેટલા પણ નાના હોય, મને સિર્ફ શરદી રહે છે, શું કરવાનું, એમાં શું દવા લયા કરવાની, કેટલા વાર સુધી દવા લયા કરું, શું આખા વખત દવા જ લયા કરીશ, એલર્જી છે તો છે. ટુ નોટ એડ્રેસ એ વસ્તુને એટલી મહત્ત્વ ન આપવો એ તમને લેટર પીરિયડમાં હેરાન કરી શકે.
સો ડિસ્કસ ધ પેટર્ન્સ. એલર્જી ક્યોરેબલ નથી, પ્રોબ્લેમ આ છે. તો પેશન્ટનું ડિસેટિસ્ફેક્શન એ છે કે હું કેટલી પણ દવા લઈશ, દવા બંધ કરીશ એટલે તો મને પ્રશ્ન ચાલુ થઈ જ જશે. એવી રીતે આ ડિસેટિસ્ફેક્શનને લીધે બહુ બધા ડિસકન્ટિન્યુ કરી દે છે. પણ દેન પ્રોબ્લેમ ઇઝ કે જો માનો તમને એલર્જી નોઝની હતી, તો તમારું કોન્સ્ટન્ટલી નાક બંધ રહ્યું. અગર કોન્સ્ટન્ટલી નાક બંધ રહ્યું તો પછી સાઇનસીસ ફીલ થઈ શકે. સાઇનસીસ ફીલ થશે તો પછી તમને દુખાવા ચાલુ થઈ જશે. પછી એક વસ્તુ જે તમે અહીંયાથી એક નાની ગોળીથી કવર કરી શકતા હતા, હવે તમે અહીંયા આવ્યા છો કે જ્યાં તમને કદાચ સર્જિકલ પર જવું પડે, એક ENT સર્જને બધું સાફ પણ કરવું પડે અંદર જઈને, કેમ કે તમને બહુ લાંબા સમય માટે છે એટલે જ તમારે વધારે દવા લેવી જોઈએ. અગર કોઈને કોઈ રોગ 5 દિવસનો છે, માનો તમને વાયરલ થયું, એ 5 દિવસમાં સારું થઈ જવાનું હતું, તો એના માટે દવા નહીં પણ લો તો ચાલશે. ઓકે, કેમ કે વાવડ છે, 5 દિવસમાં થોડુંક દુખશે, કળતર થશે, આ તે થશે, અને પછી તમે સારું થઈ જશે. એના માટે કદાચ તમે દવા ના પણ લો તો ઇટ ઇઝ ઓકે, બિકોઝ ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. એ પાછું નોર્મલ થવાનું છે. એલર્જીમાં એવું નથી. એલર્જી તો રહીને સાથે, તો તમારે એકવાર તો એને સપ્રેસ કરવું જોઈએ. હા, પછી જો તમને એવું છે કે એવું પણ હોઈ શકે કે એ વખતે જે એલર્જી વધી તમને સિઝનલ જ હતી, પણ તમે ટ્રીટમેન્ટ ના કરી સિઝન પર, એટલે હવે એ રજકણો હજુ ફરી જ રહ્યા છે તમારા શરીરમાં અને તમને ઇરિટેટ કરી રહ્યા છે. સો તમને એક વખતે ત્યાં તો એને ફૂલ સ્ટોપ આપવો જોઈએ. પછી જો રિકરન્ટ છે તો ડિસ્કસ વિથ યોર ડૉક્ટર્સ કે આને વધારે, જેવી તમે કીધું કે ઘાસ છે તો ઘાસ હટાવો. ડિસ્કસ બેટર ઓપ્શન્સ કે જેમાં તમને એક વધારે સારી ટ્રીટમેન્ટ મળે, તાકી જો તમે નથી લેવા માંગતા ગોળી તો તમે ડિસેન્સિટાઇઝેશન પ્લાન કરી શકો છો કે ભાઈ તમને કદાચ 3-6 મહિના ઇન્જેક્શન લેવું પડે, પણ તમે પછી આગળના 4-5 વર્ષ તમને તકલીફ નહીં રહે. સો આવા કંઈક તમે ડિસ્કસ કરી શકો તમારા ડૉક્ટર સાથે. પણ કોઈ તકલીફ છે અને એને એડ્રેસ ના કરવું કેમ કે એ રોજ જ છે, તો આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ અ વાઇઝ ડિસિઝન. રાઈટ. અને જો ક્રોનિક એલર્જી હોય અને લોકોને ખબર જ હોય કે મને આ એલર્જી છે જ, અને એને ટ્રીટમેન્ટ ના કરીએ તો એવું લોંગ ટર્મ કોઈ રિસ્ક ખરું કે જે લાંબા સમયે, જે પાછળની એજમાં એવું કહી શકાય, એ રિસ્ક વધી જાય અને કોઈ બીજા કોમ્પ્લિકેશન્સ થઈ શકે? એમ એલર્જી એક સિમ્ટમ જ છે. એ સિમ્ટમ અગર અનએડ્રેસ રાખો, માનો તમને સ્કિનમાં એલર્જી હતી એટલે તમને ખંજવાળાયા કરે, એટલે તમે કોન્સ્ટન્ટલી ખંજવાળ કરો છો. હવે એનો શોર્ટ ટર્મ કોમ્પ્લિકેશન એ છે કે તમે એટલું બધું ઊંઘમાં ખંજવાળી દીધું કે તમે લિટરલી તમારી સ્કિન ડેમેજ કરી દીધી, અને હવે સ્કિનમાં ઇન્ફેક્શન છે. વી સી સો મેની પેશન્ટ્સ લાઈક ધીસ કે એને ખંજવાળાથી પણ ખંજવાળ તો વર્ષોથી છે, પણ આજે જો ને આ કેટલું જોરથી ખંજવાળ્યું, તો એને એટલું જોરથી ખંજવાળ્યું કે એમાં આખી સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું. હવે એલર્જીની દવા તો એક નાની એમથી ગોળી હતી, હવે કેમ કે સ્કિન ઇન્ફેક્શન થયું છે, મારે આખું એન્ટીબાયોટિક આપવું પડશે, મને એને ડ્રેસિંગ કરવું પડશે, મારે એને 4 વાર બોલાવવું પડશે. ઓકે, અને સેમ લાઈક આઈની એલર્જી છે તો તમે ડ્રાય આઈઝને એન્ડ કરી શકો. સો અમુક સિમ્ટમ અગર લોંગ સ્ટેન્ડિંગ રહેશે તો એ પર્ટિક્યુલર ઓર્ગનને એ લોંગ સ્ટેન્ડિંગ ડેમેજ ક્રિએટ કરશે. અને તમે ડિસ્કસ વિથ યોર ડૉક્ટર. ઇફ યુ આર અ પર્સન કે જે લોકોને એવું છે કે મારે નથી લેવી ગોળી પણ રોજ, તો તમે એના આગળનો રસ્તો શોધો. પણ ઘરમાં બેસીને એ વિચાર લેવું કે આ તો હવે આખા વર્ષનું થયું, મારે એના સાથે જીવવા શીખવું પડે, એના સાથે જીવતા શીખી જશો, પણ એનાથી જે કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થશે એના સાથે જીવવું આનાથી થોડું વધારે અઘરું હશે. એવી રીતે આઈ એલર્જીસ તો લાલ આંખ હોય છે, મારા ફોટામાં લાલ આંખ જ હોય, દેટ ઇઝ નોટ અ ટ્રબલ ફોર ધ પર્સન. પણ માનો કે પછી એ જ પેશન્ટને એક નાનો પંખો પણ નથી ઝીલાતો, તો એ ઇન્ડિયાની ગરમી કેવી રીતે વેઠશે? પછી એને આંખ બંધ કરીને જ રાખવું પડશે. એને એટલું બધું દુખશે આંખમાં કે એ બીજું કંઈ કરી જ નહીં શકે. અને એ જરૂરી નથી કે 10માંથી 10 પેશન્ટ એમાં જ એન્ડ થવાના છે. મારા કાકાને પહેલેથી હતું, 10 વર્ષ સુધી રહ્યું હતા, ત્યાં સુધી હતું, એમને કશું ના થયું. બટ ડુ યુ રિયલી થિંક કે યોર બોડી એન્ડ ધેટ બોડી ઇઝ સેમ? તમારી કન્ડિશન સેમ છે? શું તમારી ઇમ્યુનિટી સેમ છે? શું તમારો જે આગળ પાછળનો માઇક્રોફ્લોરા છે, આજના જે વાયરસીસ છે અને તે વખતના વાયરસીસ હતા, શું તમે સમજો છો કે સેમ છે? જો અગર એ સેમ નથી તો તમારે આજના હિસાબે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. સો ડેફિનેટલી એલર્જી વિશે ઘણું બધું સમજ્યા અને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન જાણવા મળી કે જે નોર્મલી મારા જેવા સામાન્ય લોકોને ખબર નથી હોતી.
સો એના વિશે જાણવા મળ્યું આપણને, લાઇફસ્ટાઇલ વિશે ઘણું જાણવા મળ્યું. પ્રાઇમરી કેર સેન્ટર જે CY હોસ્પિકેર આપણે રન કરી રહ્યા છે એના વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું. જે અવેરનેસ પ્રાઇમરી કેર સેન્ટરની હોવી જોઈએ એ ડેફિનેટલી એટલા લેવલની નથી, ખાસ કરીને આપણા કન્ટ્રી એટલે કે ઇન્ડિયાની અંદર. વર્લ્ડની અંદર બીજા કન્ટ્રીઝ, ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર ડેફિનેટલી છે. અને ગવર્મેન્ટ પણ પૂરો પ્રયાસ કરી રહ્યું છે. જેવી રીતે તમે કીધું પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ એમને ઓપન કર્યા છે, એનાથી પણ ઘણી જાણકારી અને અવેરનેસ લોકોને મળતી હોય છે. પણ આજના એપિસોડની અંદર આપણે એવી ઘણી બધી વાતો ડિસ્કસ કરી કે જે કોઈ પણ નોર્મલ વ્યક્તિ આપણું જે આપણી વાતચીત છે એ જોઈને એવું ઘણું બધું સમજી શકે છે, એવું ડિસાઈડ કરી શકે છે અને પ્લાન કરી શકે છે કે એમને પોતાના હેલ્થ વિશે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય ડિસીઝથી. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારી કઈ રીતે શકાય, ઇમ્યુનિટી જેને કહેવાય આપણે, અને રોગોથી બચવા માટે શું શું કરી શકાય, એલર્જી કોને કહેવાય, ઇન્ફેક્શન શું હોય છે, આ બધી વિશે આપણે માહિતી સમજી. જ્યારે આપણે પ્રાઇમરી કેર સેન્ટરની વાત કરીએ ત્યારે લગભગ જે સ્પેશિયલાઇઝેશન છે એને છોડીને બધા જ ટોપિક આપણે વાત કરી શકીએ. આપણી પાસે ઘણા બધા ટોપિક વાત કરવા માટે છે. નાના બાળકોને લઈને આપણે વાત કરી શકીએ છીએ. તમારી સ્પેશિયાલિટી ડાયાબિટીસ છે, એમના પર વધારે તમે ફોકસ કરતા હોવ છો, જેમ કે તમે કીધું કેમ્પ કરો છો, તો એમાં પણ આપણે વાત કરી શકાય. વાત કરવા માટે ઘણું બધું છે અને આપણે નેક્સ્ટ એપિસોડ જલ્દીથી પ્લાન કરીએ અને આપણી બધી જ ઓડિયન્સને, આપણા બધા જ જે પણ જે સાંભળે છે આપણને બધાને આપણે કન્ટિન્યુઅસલી નોલેજ આપતા રહીશું. આજે હું ડૉક્ટર રીમાને દિલથી થેન્ક યુ કહીશ, કેમ કે અહીંયા આવ્યા છે સ્ટુડિયો પર અને પોડકાસ્ટ આપણે રેકોર્ડ કર્યો છે. અને નેક્સ્ટ ટાઈમ આપણે વધારે ઇન્ફોર્મેશન સાથે બહુ જલ્દીથી આવીશું. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ફોર કમિંગ એન્ડ પ્રોવાઇડિંગ ઓલ ધી ઇન્ફોર્મેશન. અને બહુ જલ્દીથી આપણે ફરીથી મળીશું. થેન્ક યુ સાગર, થેન્ક યુ ફોર હેવિંગ મી. અને મને ખૂબ ગમ્યું કે આ ટાઈપનું એક પ્લેટફોર્મ ક્રિએટ થઈ રહ્યું છે જેમાં નાની મોટી હેલ્થ અવેરનેસ આપણે લોકો આ ડિજિટલ એરામાં પેશન્ટના મોબાઈલ પર સીધી પહોંચાડી રહ્યા છે. અને જેના માટે મને મળવાની જરૂર નથી કે કોઈ ડૉક્ટરને મળવાની જરૂર નથી. એ સિર્ફ સાંભળી શકે છે અને જાણી શકે છે, અને જ્યાં એમને પ્રશ્નો હોય જરૂરથી આપણાને પૂછી શકે છે. પણ મને ખૂબ જ આનંદ થયો કે આપણે લોકોએ આ કામ કર્યું. અને નેક્સ્ટ ટાઈમ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ફોર એની કાઇન્ડ ઓફ ટોપિક્સ જે કોઈ પણ ઇવન કોઈ પણ વ્યુઅર્સ છે જેમને પણ એવો કોઈ પ્રશ્ન છે કે મને પર્ટિક્યુલરલી આના વિશે કશુંક જાણવું છે, તો ડુ શેર. મને મજા આવશે આના વિશે વાત કરવામાં. તો કમેન્ટ્સમાં જરૂર જણાવજો. તમારા મગજમાં કોઈ ટોપિક હોય, તમારે કોઈ વસ્તુ જાણવી હોય ડૉક્ટર રીમા પાસેથી, તો કમેન્ટની અંદર જણાવશો તો અમે કમેન્ટ વાંચીને ડેફિનેટલી ટોપિક કવર કરવાની ટ્રાય કરીશું, પ્રયાસ કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ અસ.